પણ નચાવ્યા ઘણાને આજ નાચી રહ્યો છું, દીધા દાન છતાં આજ યાચી રહ્યો છું. કે નચાવ્યા ઘણાને આજ નાચી રહ્યો છું, દીધા દાન છતાં આજ યાચી રહ્યો છું. સમયનું રમકડું બનીને હું રમ્યો છું, છતાંય મારા પ્રભુજીને ગમ્યો છું. સમયનું રમકડું બનીને હું રમ્યો છું, છતાંય મારા પ્રભુજીને ગમ્યો છું. કારણ કે એને જેમ જેમ રમાડ્યો ને એમ એમ હું રમ્યો છું. એકવાર તો એક જણાએ જઈને મોટી હોટલમાં જઈને બધાને ગગલાવ્યા. એ કે તમે ક્યાં લખો છો કે અમારી હોટલ મેઇન રસ્તાથી મેઇન રોડથી ખાલી 10 મિનિટના જ અંતરે છે. હું હાલીને આવ્યો, મારે 2 કલાક થઈ. પછી હોટલવાળા ભાઈએ કીધું કે ભાઈ અમારી હોટલ ખાલી 4 વ્હીલવાળા માટે જ છે. આપણે અમેરિકામાં તફાવત શું ખબર છે? અમેરિકામાં કોઈ આઈસ્ક્રીમ લેવા જાય ને તો એમ કે 1 વેનીલા, 2 બટરસ્કોચ અને 3 સ્ટ્રોબેરી આપો. આપણે અહીંયા કોઈ આઈસ્ક્રીમ લેવા જાય ને તો કે 1 5 વાળી ડબ્બી, 2 10 વાળી ડબ્બી, 1 પરમદી ખાધી હતી ઈ અને 1 ઓલા ભાઈ ખાય છે ને એવી આપો. હા, ત્યાં સોડા ફ્લેવરમાં માગે. કોકા કોલા આપો, થમ્સઅપ આપો, પેપ્સી આપો. આપણે અહીંયા 1 કારી અને 2 પીરી. આ કારા ને પીરા ઉપરથી યાદ આવ્યું, મારો મિત્ર છે ગાંડો, એ મને કહેતો હતો. મને કે સાહેબ આ પીઠીમાં બધા પીળા કુર્તા નીચે સફેદ ચોળી કેમ પહેરે, તમને કંઈ ખબર છે? મેં કીધું ના. મને કે એ સંશોધન થયેલું છે. મેં કીધું શેના ઉપરથી? મને કે દાળ ભાત ઉપરથી. એ કે દાળ અને ભાત જેમ હપીને રહીએ ને, પીળી દાળ ને સફેદ ભાત, એમ કે આ કુર્તો ને ચોળી એવી રીતે હપીને રહીએ. એટલે લગ્નમાં એ પ્રેમનું પ્રતીક છે. બોલો. મને અમારો ગાંડો એક દી મને કહે કે સાહેબ તમને ખબર છે કરીના કપૂર વિશે કાંઈ? ઓહો કાકા તું ક્યાં પૂગી ગયો, તને થોડીક કરીના કપૂર વિશે ખબર હોય. મને કહે કરીના કપૂર એકેય વ્રત નથી રહેતી. કરીના કપૂર એકેય વ્રત નથી રહેતી એના પતિને લાંબી આયુષ્ય માટે કે એના પતિ માટે. મેં કીધું તને કેમ ખબર? એ કે સાહેબ એનો પતિ પહેલેથી જ શેફ છે. એકવાર તો એક ડૉક્ટરે દર્દીને કીધું, મહિલા દર્દીને, એ કે તમારા દાંત અને વાળ જોઈને તમારી ઉંમર નક્કી નથી થતી. એટલે બોલી દર્દી તો રાજીને રેડ થઈ ગઈ કે હું છું જ એટલી બ્યુટીફુલ. એ કે લગભગ તમારી ઉંમર નક્કી નથી થતી, પણ તમે હૈસો લગભગ 62ના, કારણ કે તમારા વાળના દાંત એટલા ખરી ગયા. હું બોલી રાજી થતી હતી, કહેવાનો મતલબ એ કે દાંતને વાળ બે ખરી ગયા. હા, એકવાર તો એક છોકરી ડૉક્ટર પાસે ગઈ કે મને સાહેબ બહુ પેટમાં દુખે છે. ડૉક્ટર સાહેબે કીધું કે બેટા સાંજે શું ખાધું હતું? તો કે પિઝા ને મંચુરિયન ને બર્ગર ને એવું ખાધું હતું. ડૉક્ટર સાહેબ કે બેન આ ફેસબુકનું સ્ટેટસ નથી, ડૉક્ટર પાસે આવ્યા છો, આમાં એવા સ્ટેટસ ન મૂકવાના, સાચું બોલો શું ખાધું હતું? તો કે ટાઢું ગલકાનું શાક અને ટાઢો રોટલો. એકવાર તો એક ભાઈને હાર્ટ એટેક આવી ગયો. હાર્ટ એટેક આવી ગયો તો દવાખાનામાં દાખલ કર્યા ને બધા હગાવાલાને ખબર કાઢવા આવ્યા ને એટલે એના હગાવાલાએ પૂછ્યું કે તમને કેમ હાર્ટ એટેક આવી ગયો? તો કે મને આઘાતમાં હાર્ટ એટેક આવી ગયો. એટલે એક જણા એના મિત્રે પૂછ્યું તને એવો બધો શું આઘાત લાગ્યો? એ કે અમે 2 માણા બહાર જતા હતા અને મારી ઘરવાળીએ કીધું 2 મિનિટમાં જ તૈયાર થઈને આવું. પછી એ ખરેખર 2 મિનિટમાં જ તૈયાર થઈને આવી ગઈ. જેને અડધી કલાક લાગતી એ 2 મિનિટમાં તૈયાર થઈને આવી ગઈ. એમાં આઘાત લાગી ગયો. બોલો. મને એકવાર મારી ઘરવાળી કહે કે હાલો હું તમને આકાશમાં કાંઈક બતાવું રાતે. મેં કીધું તો હાલ. અમે 2 માણા આકાશમાં ગયા. મને કે જુઓ આકાશ તરફ જુઓ. એટલે મેં આકાશ તરફ જોયું. મને કે હવે હું તમને એક ઉખાણું પૂછું કે એવી કઈ વસ્તુ છે કે જે તમે જોઈ શકો છો પણ બંધ નથી કરાવી શકતા? તમે જોઈ શકો છો પણ એને બંધ નથી કરાવી શકતા. એટલે હું વિચારમાં પડી ગયો. મને કે હજી વિચારો એવી કઈ વસ્તુ છે કે જેને તમે જોઈ શકો છો પણ બંધ નથી કરાવી શકતા? પછી મેં હિંમત કરીને કીધું તારું મોં. આ એકવાર તો 2 માણા ધોમ ઉનાળો, 2 માણા અગાસી ઉપર સૂતા હતા. અગાસીના ધાબા ઉપર ઉનાળામાં સૂતા હતા ને એમાં ઘરવાળીના પગમાં નાગણ વીંટાઈ ગઈ. ને એટલે પતિ ધીમેકથી બોલ્યો કઈડી લે આને કે કઈડી લે, ડંસ આપી દે. આ તો નાગણને વાચા ફૂટી અને નાગણ બોલી એ કે નારે ના, અમારા વંશજની વાતો દેવી છે, આને થોડુંક કઈડાય. હું તો પૈગે લાગવા આવી છું એમ કરીને મૂકી દીધી.
નાગની દેવતા. એકવાર તો એક માણસ બહુ દુઃખી થઈ ગયો અને દુઃખી માણસ થઈ અને મોટા સંત પાસે ગયો અને સંત પાસે જઈને 2 હાથ જોડીને કીધું કે મને મારી ભૂલ દેખાડો, મને મારી ભૂલ સમજાવો, મારી ભૂલ શું છે. પછી સંત માણસે કીધું કે બેટા, તારે તારી ભૂલ જાણવી હોય તો તું તારી પત્નીને ખાલી તારી એક જ ભૂલ બતાવ. એ તને તારી 100 ભૂલ, તારા કુટુંબની ભૂલ, તારા ખાનદાનની ભૂલ, તારા મિત્રોની ભૂલ, બધાની ભૂલ બતાવી દે. એકવાર તો એક પત્નીએ એના પતિને કીધું કે મને લાગે છે હવે હું નહીં બચું, હું મરી જઈશ. પછી તમે શું કરશો? એનો પતિ કે હું મરી જઈશ. તા તો એની પત્નીના આંખમાં જળજળી આવી ગયા. એ કે ભલા માણા, મને તો મજા નથી અને મને એવું લાગે છે કે હું નહીં બચું, મરી જઈશ. તમને શું વાંધો હોય? એ કે હું ખુશીમાં મને લાગે છે કે આપણે નહીં ટકે. વધારે હરખમાં હું લાગે. એક દી અમારે ગાંડો આવ્યો, મને કે સાહેબ તમે ટીવીમાં કાંઈ જોઈને સંશોધન કર્યું? એ એક તો આવા સંશોધન બહુ કરતો હોય. મેં કીધું નહીં, કેમ? મને કે ટીવીમાં જોઈને મેં સંશોધન કર્યું કે ભારતમાં બાળકો બોર્નવિટાથી, સ્ત્રીઓ ફેર એન્ડ લવલીથી અને પુરુષોને રજનીગંધાથી કામયાબ થાય છે. બાકી મહેનત કેવું કંઈ હોય જ નહીં. એ કંઈ ધૂળ લેવા. પણ લીંબુ નીચોવાની એકવાર સ્પર્ધા લાગી. લીંબુ નીચોવાની સ્પર્ધા લાગી ને તો બધા લીંબુ નીચવતા હતા. એમાં એક ભાઈનો પહેલો નંબર આવ્યો. લીંબુમાંથી એક આરે બધું નીચવીને રોષ કાઢી નાખ્યો બધો. પછી એને પૂછ્યું કે તમે શું કામ કરો છો, તમારા એટલો બધો લીંબુ નીચવામાં તમારો નંબર આવ્યો? એ કે હું ટ્રેનમાં મસાલા વેચું છું, મસાલા દાળ, સિંગ ભજીયા, એના ઉપર લીંબુ. એ કે આવું બહાર દઈને નીચવી નાખું. નીચવાઈ ગયેલા લીંબુમાંથી કે 7 ટીપા પાડી દો. બોલો. એકવાર શેરડીનો રસ કાઢવાની સ્પર્ધા લાગી હતી એવી જ રીતે. તેમાંથી બધા રસ કાઢતા હતા ને, એમાંથી એક ભાઈનો પહેલો નંબર આવ્યો. તેને પૂછ્યું કે તમારો કેમ પહેલો નંબર આવ્યો? એ કે હું રસના સિસોડાવાળો છું. જ્યાં સુધી સોતરાનો આત્મા એમ ન કહી દે ને કે ભાઈ મને છોડી દે, ત્યાં સુધી હું મૂકી નહીં કે ટીપું નીચવી. બોલો. પણ એકવાર તો એક રેલવેના કર્મચારી હતા, એ નિવૃત્ત થયા ને એમાં 3 કરોડનું મકાન બનાવ્યું. 3 કરોડનું મકાન. હવે 3 કરોડનું મકાન મૂકો સાઈડમાં. એ 3 કરોડમાંથી 1.5 કરોડનું મકાન ને 1.5 કરોડનું ટોયલેટ. 3 કરોડના મકાનમાં 1.5 કરોડનું ટોયલેટ. એટલે તમને આશ્ચર્ય લાગશે ને, મને આશ્ચર્ય લાગ્યું. મારા મિત્ર એટલે મને કીધું કે વિશાલભાઈ કોક દીક આવો તો કરી ઘરે આટો મારવા. એટલે હું તો સ્પેશિયલ ગાડી લઈને ઘરે ગયો ને મને કે આવો જો આ રૂમ ને આ બેડરૂમ. મેં એ કાંઈ નથી જોવું, ટોયલેટ બતાવો. 1.5 કરોડનું એવું બધું બનાવ્યું કેમ? અમે ટોયલેટમાં ગયા, ચાપ દબાવી, ત્યાં તો ટોયલેટ આખું હલે. મેં કીધું આમાં 1.5 કરોડનો ખર્ચો કર્યો, આવું હલતું ટોયલેટ કરવાનું કારણ શું? મને કે તમને તો ખબર છે, આપણે પહેલાં ટ્રેનમાં નોકરી કરતા, અહીંયા હલે નહીં તો આપણું હલે નહીં. એકવાર તો એક જણો ઓફિસેથી પાછો આવ્યો ને, તેની ઘરવાળી ગીત માંડી ગાવા. દિલ બહેલતા હૈ મેરા આપકે આ જાને સે. તો ઘરવાળો રાજી થઈ ગયો, તું કેમ કોઈ દી મને આજ જોઈને ગીત ગાઈશ? આજ તારું દિલ કેમ બહેલે છે? એ કે આજ તમારી 1 તારીખ છે ને એટલે મૂળ પગાર જોતો. એકવાર તો એક ગામમાં એક પુત્રવધુ છે, એ છાશ કરતી હતી ને, એટલે ફૂલ છાશ વલાવી ને, એટલે છાશ વલો માખણ ઉપર આવ્યું ને, એટલે પુત્રવધુએ કીધું કે મમ્મીજી માખણ ઉપર આવ્યું, શું કરવું? તો એને સાસુમાએ કીધું કે બેટા એમ ન કહે, એવું ન બોલાય, કે તારા સસરાનું નામ છે મક્ખનલાલ, અને મક્ખનલાલ નામ છે એટલે કે માખણ ઉપર આવ્યું એમ ન કહેવાય. તો કે ઓકે કાંઈ વાંધો નહીં સાસુજી. બીજે દી છાશ કરતી હતી, હવે રાઈડ પાડી કે મમ્મીજી મારા સસરાજી છાશની ઉપર આવ્યા, શું કરવું? એકવાર તો 2 પાડોશની બાયું વાતું કરતી હતી. એ કે તમારા વાસણ મેં જોયા છે બહુ ચમકતા હોય, વાસણ સાફ કરવામાં શેનો ઉપયોગ કરો છો? એટલે ઓલી બીજી પાડોશી બાઈએ કીધું કે મારા પતિનો. એકવાર તો એક સિક્યુરિટી ગાર્ડની ભરતીની જાહેરાત થઈ. એમાં એક જણો ઇન્ટરવ્યૂ દેવા ગયો ભરતીની જાહેરાતમાં.
એ ભરતીની જાહેરાતમાં એક જણો ઇન્ટરવ્યૂ દેવા ગયો ને એટલે ઓલા ઇન્ટરવ્યુવાળા પૂછ્યું કે અંગ્રેજી આવડે છે? એટલે ઓલા ઇન્ટરવ્યૂ દેવાવાળા સિક્યુરિટી ગાર્ડના જે હાજર હતો માણસ એને પૂછ્યું એ કે સાહેબ ચોર છે એ ઇંગ્લેન્ડથી આવવાના છે? હા, એકવાર તો બે પાડોશની બાઈ વાતો કરતી હતી. એ કે હંસા તારો ફેવરિટ રાઇટર કોણ છે? તારો ફેવરિટ લેખક કોણ? એટલે તારો ફેવરિટ રાઇટર કોણ? એટલે ઓલી કહે કે હંસા કહે કે મારો ફેવરિટ રાઇટર મારો પતિ. લે કે તારો પતિ રાઇટિંગ કરે? તો કે હા. શું લખે? તો કે ચેકબુક. એમાં કે ખાલી એની સહી કરે ને એટલે આપણે રાજી એટલું રાઇટ કરી દઈએ એટલે ઘણું ઘણું. એકવાર તો બે માણા પત્નીના પિયર જતા હતા એટલે રસ્તામાં પત્નીએ કીધું કે જો મારા પપ્પાને ઘરે ભલે આવો પણ ત્યાં કાંઈ અવાજ કરતા નહીં અને કાંઈ બોલતા નહીં કારણ કે મારું પપ્પાનું ઘર છે. પછી ઓલાએ હિંમત કરીને કીધું એ કે તો હું અમારા અહીંયા કુરુક્ષેત્ર છે એ કે હાલી નીકળી છે. એકવાર તો એક કીડીના લગ્ન મચ્છર આયરે થઈ ગયા. કીડીના લગ્ન મચ્છર આયરે થયા ને એટલે એમાં થોડોક ટાઈમ છે તો મહિનાથી મચ્છર ગુજરી ગયું. એટલે બધા ખરખરે આવ્યા ને એટલે બધાએ પૂછ્યું કે કેમ ભાઈ મચ્છરભાઈને કાંઈ મજા નહોતી? કેમ કાંઈ તકલીફ હતી? તો કે ના કાંઈ તકલીફ નહોતી. એક દી કે ભૂલના મારાથી ગુડ નાઇટ ચાલુ થઈ ગયું. એકવાર તો એક છોકરાએ એના મમ્મીને કીધું કે મમ્મી આ બધી મારી વાર્તાના ચોપડા છે ને એ બધા હંગરી દેજે, મારા દોસ્તારોએ જમવા આવવાના છે આપણી ઘરે. એટલે મમ્મી કે કેમ બેટા વાર્તાના પુસ્તકો કેમ હંગરી દેવાના? એની પાસે નથી આવી વાર્તાઓ? તો કે નાના મમ્મી પછી ઓળખી જાય એના જ છે એમ. મૂળ ચોરી લે એમ નથી કહેતો કાકા. એકવાર તો એક માણસ લોભ્યો હાવ લોભ્યો. એમાં એને શોર્ટ લાગ્યો એટલે માંડ ઘરવાળીએ મેન સ્વિચ બંધ કરીને ઘા બચાવી લીધા ને થોડીક વાર થઈ ભાનમાં આવીને સીધો બોલ્યો એ કે જોતો કેટલા યુનિટ બૈરા. હા, માણસો એટલા લોભિયા હોય. એકવાર તો 3 લોભિયા ભેગા થઈ ગયા. એ બહુ લોભિયા. એ ત્રણેય ચા પીવા બેઠા ને ત્રણેયના ચામાં એક માખી પડી. એટલે પહેલાં એ માખીને આંગળીથી કાઢીને ફેંકી દીધી. બીજાએ માખીને આંગળીથી કાઢી પણ માખીને ચૂસી લીધી. એટલો લોભ્યો કે આણા ભેગો ચા વયો જાય ને એમ કરીને. ત્રીજાને માખી પડી હતી. એને માખીને કાઢી આખો ગળી ગયો. એટલે ઓલા બે પૂછ્યું કે માખીને થોડીક ગળી જવાય? એ કે માખીને ચૂસી તો ખાલી એના શરીરમાં ચા ચોઈટો એટલો જ આવે, એના પેટમાં ગયો એ થોડોક પાછો આવે. આવો લોભ્યો બોલો. એકવાર તો એક નેતાએ એના સેક્રેટરીને કીધું કે મારા ભાષણમાં માણસોની ગીર્દી નથી લાગતી, મારા ભાષણમાં માણસોની ભીડ નથી જામતી, તો તું કંઈક મને આઈડિયા આપ કે મારા ભાષણમાં માણસોની ભીડ જામે, મારા ભાષણમાં માણસોનો ઢગલો થઈ જાય, એકડે ઠઠ માણસો જામે. તેનો સેક્રેટરી કે એક આઈડિયો છે, આપણે તમારું ભાષણ હોય ને એ પહેલાં 2 કલાક એવી જાહેરાત કરી કે તમને જાહેરમાં બાંધીને ધોકાવાના છે, પછી જોવો કે માણસોની ભીડ જામે. એકવાર તો બે દોસ્તાર ભેગા થયા ને એટલે પહેલા દોસ્તારે બીજા દોસ્તારને કીધું કે એલા તું કેમ કાલ બહુ દુઃખી હતો? તો કે કાંઈ નહીં યાર, હવે મારી ઘરવાળી હમણાં 25,000ની સાડી લઈ આવી છે એટલે હું બહુ દુઃખી હતો. તો કે એ તો બધું ઠીક, કાલ દુઃખી હતો, આજ કેમ બહુ એવું રાજી છો? તો કે કાંઈ નહીં, મારી ઘરવાળી હજી 25,000ની સાડી પહેરીને તારી ઘરવાળીને બતાવવા ગઈ છે. એકવાર તો એક ભાઈની ઘરે છોકરાનો જન્મ થયો, દીકરાનો જન્મ થયો. એટલે દીકરો મોટો થઈને શું બનશે એ જાણવા હાટું થઈને એને એક મનોવૈજ્ઞાનિક ડૉક્ટર બાળકોના મનોવૈજ્ઞાનિક ડૉક્ટરને બોલાવ્યા. એને કીધું કે આ જોઈને કહો ને મારો દીકરો મોટો થઈને શું બનશે? એટલે એને એક સફરજન, એક 10ની નોટ અને એક પુસ્તક ત્રણેય રાખ્યું સામે. અને છોકરો એ કે જો તમારા છોકરાને છૂટો મૂકી જો પુસ્તક સ્પર્શ કરશે તો મોટો વિદ્વાન જાણકાર બનશે, જો સફરજન પકડશે તો બહુ મોટો ખેડૂત બનશે, અને જો પૈસાને પકડશે તો બહુ મોટો વેપારી બનશે. એમ કરીને બાળકને છૂટું મૂક્યું. 5 મિનિટ પછી બાળક પૂગ્યું. બધાએ ઘરના ભેગા થઈને જોયું તો છોકરો પુસ્તક ઉપર બેઠો હતો, હાથમાં 10ની નોટ હતી અને બેઠો સફરજન ખાતો હતો. બધાએ મૂંઝવણમાં પડી ગયા. ડૉક્ટર સાહેબને પૂછ્યું કે આ શું હવે બનશે? પછી ડૉક્ટર સાહેબે કીધું કે આ મોટો થઈને રાજકારણી જરૂર બનશે. એકવાર તો એક જણો ગયો પેટ્રોલ પંપે, ઓલા પેટ્રોલ પંપ વાળાને કે ભાઈ 20 રૂપિયાનું પેટ્રોલ નાખી દે ને.
પેટ્રોલ પંપવાળો ખીજાણો કે 20 રૂપિયાના કાંઈ પેટ્રોલ આવે, ઓછામાં ઓછું 50નું તો નાખવું જોઈએ કે ભાઈ કાંઈક કરીને 20નું પેટ્રોલ નાખી દે ને. 20 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું ત્યાં સુધી વાંધો નહીં, ગાડી લઈને નીકળો ત્યાં વાંહે લખ્યું હતું અમારા જેવું થાય તો કરો, બાકી જોયા કરો. આમાં તારા જેવું શું કરી લેવું. એક દી અમારો ગાંડો આવ્યો, મને કે સાહેબ એક સેન્સ ઓફ હ્યુમરની વાત વિચારીને આવ્યો છું. મેં કીધું એવી બધી હું વિચારીને આવ્યો? મને કે સાહેબ સેન્સ ઓફ હ્યુમરની વાત વિચારીને આવ્યો છું. મેં કીધું શું? મને કે કોઈ પણની પત્ની સાંજે 6 થી 8 ઓનલાઈન હોય ને, 6 થી 8 ઓનલાઈન હોય ને એટલે કે સાંજે જમવામાં ખીચડી જ હોય. એકવાર તો એક છોકરો પરીક્ષા 10માની પરીક્ષા પૂરી થઈને સીધો જીમમાં માંડ્યો જવા. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું બેટા તારે 10માની પરીક્ષા પૂરી થઈ અને સીધું જીમ કેમ ચાલુ કરી દીધું? મને કહે કે સાહેબ એમાં એવું છે, મારા પપ્પાએ કીધું હતું 10મામાં નપાસ થાને એટલે ચંપલે મારીશ, બોડી કે ચંપલ ખમી હગે ને એ બનાવવું છે. બોલો. એકવાર તો છોકરો 10માની પરીક્ષા દઈને આવ્યો ને એટલે એને બાપાએ કીધું કે બેટા કાલે તારું રિઝલ્ટ છે. તો કે આ પપ્પા મારે કાલ મારું રિઝલ્ટ છે. તો એ કહે જો તું પરીક્ષામાં નપાસ થઈને આવી ને તો મને બાપ નો કહેતો. કાંઈ વાંધો નહીં. છોકરો ગયો બીજે દી રિઝલ્ટ લઈને આવ્યો. એ કે મગનલાલ તારો છોકરો નપાસ. બોલો કે પણ હાવ નામ નહીં કે તમે જ કાલ કીધું હતું બાપ નો કહેતો. એકવાર તો એક પરીક્ષામાં એક છોકરાનો 3જો નંબર આવ્યો. 3જો નંબર આવ્યો ને એટલે હળી કાઢતો ને પપ્પા પાસે, પપ્પા મારો પરીક્ષામાં 3જો નંબર આવ્યો. એ કે બાપાને જો કે વિશ્વાસ જ હોય કે આપણા છોકરાના કામણ કેવા હોય. એ કે બેટા તારો 3જો નંબર આવ્યો તો કે આ તો કે પરીક્ષામાં કેટલા જણા પરીક્ષા દેવા બેઠા હતા? તો કે એમ 3. બોલો એમ કરીને બાપાને છેતરી ગયા. એકવાર તો એક છોકરો ને છોકરી 10માની પરીક્ષા દીધી, રિઝલ્ટ આવ્યું, પછી બે ભેગા થયા. એટલે ઓલી છોકરીએ કીધું કે આમ જો હું કે પરીક્ષામાં પાસ થઈને તો મારા પપ્પાએ 80,000ની સ્કૂટી લઈ દીધી. સ્કૂટી. છોકરો કે તો તારા પપ્પા કાંઈ ન કહેવાય. ભાઈડો 10મામાં નપાસ થયો ને, 10મામાં નપાસ તો એ મારા પપ્પાએ 8 લાખનું ટ્રેક્ટર લઈ દીધું. એ કે હવે મંડો ખેતી કરવા. અમારો ગાંડો ઘણી વાર કહેતો એક શાયરી છે, શિયાળામાં શેરડી અને ઉનાળામાં કપાસ. શિયાળામાં શેરડી અને ઉનાળામાં કપાસ, જાનુડી તારી યાદમાં ભાઈડો હાથે હાથમાં નપાસ. આ તો ઘર જેવો ડાયરો છે ને એટલે પેટ છૂટી વાત કરું. મારું એકવાર માગવું આવ્યું હતું. હવે માગવું આવ્યું હતું ને એટલે મેં એક તો આપણે કોઈ દી કન્યા જોઈ ન હોય એટલે મેં મારા અંગત મિત્ર છે મનોજભાઈને વાત કરી. મેં કીધું મનોજભાઈ મારું માગવું આવ્યું છે અને કન્યા જોવા જવાનું છે. એટલે મને કહે છે કે કેના ઝવેરા બરી ગયા હતા. એટલે મેં દાંત મીંડા કાઢવા. મેં કીધું ભાઈ ગરીબ માણાની મજાક ના ઉડાડો યાર, માગવું તો આવે. એટલે મનોજભાઈને લઈને હું કન્યા જોવા ગયો. એટલે અમે બે રસ્તામાં જતા હતા એટલે મેં મનોજભાઈને પૂછ્યું, મેં કીધું મનોજભાઈ આપણે કોઈ દી કન્યા જોવા ગયા ન હોય, આપણને કોઈ દી અનુભવ ન હોય. મનોજભાઈ આપણે મારે ત્યાં જઈને કરવાનું હું? તો કે જો ભાઈ તારે કાંઈ નથી કરવાનું, તારે શાંતિથી બેહવાનું. પહેલાં આપણે જાશું, હું તારા વખાણ કરી દઈશ, હું તારું બધું ઇન્ટ્રોડક્શન આપી દઈશ, પછી પાણી લઈને આવશે. પાણી લઈને આવે અને તને ગમે તો તારે કાંઈ બીજું નથી કરવાનું, તારે કાનમાં ધીમેકથી કહેવાનું ગમે છે. ઓકે વાંધો નહીં. બેન નક્કી થઈ ગયું. અમે તો ત્યાં ગામ ને ત્યાં પહોંચ્યા. હવે એક ખાટલામાં હું ને એક ખાટલામાં એ બધાય એ એવી રીતે ગોઠવાઈ ગયા. મનોજભાઈ મારા વખાણ કર્યા કે આ અમારે હાસ્ય કલાકાર વિશાલભાઈ બખ્તરિયાન, પોતે શિક્ષક છે ને ગામડામાં રહે છે ને જમીન છે ને આમ ને તેમ ને ઘણી હાઈકી ડાયો સંસ્કારી છોકરો છે ને ઘણું બધું કહેવાનું કીધું. નહોતું એવું કીધું. હવે એમાં પાણી લઈને આવ્યા. પાણી લઈને આવ્યા એટલે ખોટું હું ઘર જેવો ડાયરો છે ચોખવટ કરી દઉં, આપણને ગમતા હતા. એટલે આમ અંતરમાંથી આમ આનંદ થયો. પણ યાદ આવી ગયું મનોજભાઈ કીધું છે રાયડું નથી નાખવાની, બહુ હરખાવાનું નથી, કાનમાં ધીમેકથી કહેવાનું ગમે છે. એટલે આમ આવ્યા, પાણી લઈને આવતા હતા એટલે મનોજભાઈને મેં ઠોં મારીને ધીમેકથી કીધું ગમે છે. મનોજભાઈ મને કે કોડો થામા ગાંડો થામા, આ હજી કામવાળી છે યાર. કે એકવાર તો એક છોકરો છોકરી જોવા ગયો. ગામમાં છોકરી જોવા ગયો તો છોકરાને એમ કે હું એન્ટ્રી મારી દઉં. છોકરીઓ જોવા જાય ને ઘણા છોકરાને એમ હોય કે સિટીમાંથી આવતા ગામમાં હું એન્ટ્રી મારી દઉં.
એટલે ગામમાં ગયો, ગામમાં એન્ટ્રી મારવા હાટું થઈને ગયો ને છોકરીને કીધું બે હવે તો બધું થઈ ગયું ને, મળવા જાય રૂમમાં, પર્સનલ ચર્ચાઓ કરવા જાય. એટલે એ રૂમમાં બે પર્સનલ ચર્ચા કરવા ગયા. એ પર્સનલ ચર્ચા કરવા ગયા ને એટલે ઓલા છોકરાને એમ કે હું એન્ટ્રી પાડી દઉં. એટલે છોકરીને કીધું કે મારા માટે પાણી ભરી આવો ને. એટલે છોકરી પાણી ભરવા ગઈ અને છોકરાએ આવડું ફોનનું બટકું કાઢીને કીધું કે આપણે કે જો કે આપણે થાર ગાડી છે એ વેચી નાખવાની છે ને રિલાયન્સમાંથી પાર્ટનરશિપ કાઢી લેવી છે ને ટાટાવાળાને કહી દેવું છે 10%ની અમારે 20% પાર્ટનરશિપ જોઈને આવી વાતું કરતો તો મૂળ એન્ટ્રી પાડવા હાટું. એમાં છોકરી આવી પાણીનો ગ્લાસ લઈને એ કે આલ્યો ભાઈ પાણી. ઓલો કે ગાંડી તારે મને ભાઈ ન કહેવાય. એ કે કોડા ભાઈ જ કહું ને, અમારા ગામમાં ક્યાંય ટાવર આવે છે. એકવાર તો એક છોકરો કન્યા જોવા ગયો એટલે રૂમમાં મળવા ગયા, બે મળવા ગયા અંગત ચર્ચાઓ કરવા માટે. ગયા ને એટલે છોકરાએ પૂછ્યું, શરૂઆત તો આમ જ થાય કે તમારું નામ શું? તો કે મન પૂછો છો તમારે બાન પૂછો ને. એટલે ઓલો તો હાવા મૂંઝાઈ ગયો, પણ વરી પાછી એને હિંમત કરી. એ કે તો તમે કેટલું ભણ્યા? લે મન પૂછો છો તમારે બાન પૂછો ને. ઓલો ન તો હાવામાં બધાઈ ગયો, હવે આને પૂછવું હું. ત્રીજો પ્રશ્ન હિંમત કરીને પૂછો. એ કે તો તમારી ઉંમર કેટલી? લે મન પૂછો છો તમારે બાન પૂછો ને. કયું ના બેઠા અમને જ પૂછ્યા કરે. પછી ઓલાનો બાટલો ફાટી ગયો. ખીચામાંથી 50ની નોટ કાઢી. એ કે હાલે ભાણેજ આવજે. હું તમારી ભાણેજ થોડીક થાવ. તો કે એવું તું તારી બાને પૂછી લેજે. એકવાર તો એક છોકરો છોકરી જોવા જવાનો હતો. જોવા જવાનો હતો ને તો નવું જીન્સનું પેન્ટ લીધું. જીન્સનું પેન્ટ લીધું એનું વાંધો નહીં, પણ પેન્ટ થયું 4 આંગર મોટું. હવે પેન્ટ 4 આંગર મોટું થયું એટલે હાઈ જ આવીને મમ્મીને કીધું કે મમ્મી મારું પેન્ટ 4 આંગર ટૂંકું કરી દે ને, મારી છોકરી જોવા જાવી છે. એને મમ્મી કે ભાઈ જો હું મોટાણે કાંઈ નવરી નથી અને મારે એવા ટાઈમે ન હોય, તું પેન્ટના પૈસા વાળીને વયો જાય, બાકી સવારે છોકરી જોઈ આવજે. એને એમ થયું મમ્મી તો નવરા નહીં હોય. એટલે એને બેનને કીધું. એ કે બેન દીદી મારું એ કે પેન્ટ 4 આંગર મોટું થાય છે, જરાક ટૂંકું કરી દે ને, મારે સવારે છોકરી જોવા જાવી છે. તો કે જો હું અત્યારે નવરી ન હોય, મારે કામ છે. એને દીદીએ ના પાડી. એને દાદીમાને કીધું. એ કે દાદીમાં મારે સવારે છોકરી જોવા જવું છે ને, મારું પેન્ટ 4 આંગર મોટું થાય છે, તો જરાક ટૂંકું કરી દો ને. દાદીમાં કે તારે જવું તો જાઓ, મારે કાંઈ કામ અત્યારે હું નવરી ન હોય, મારે કાંઈ કામના પાર નથી, ભક્તિ કરવી, માળા કરવી. છોકરાને અફસોસ થયો કે મારી બેન, મારી મમ્મી અને મારી દાદી કોઈ નવરા નથી. કાંઈ વાંધો નહીં, લાય હું જ હાથેથી 4 આંગર પેન્ટ કાપી નાખું. એ 4 આંગર પેન્ટ કાપી હાથે સિલાઈ મારી અને રાતે સૂઈ ગયો. રાતે 11 વાગે છોકરાના મમ્મી નવરા થયા. એને મનમાં એમ થયું કે ઓહો આ શું થઈ ગયું, આ તો બહુ ખોટું થઈ ગયું, મારા છોકરાને ખોટી ના પડી ગઈ. બિચારો એને એક તો સવારે કન્યા જોવા જવાનું અને પેન્ટ 4 આંગર લાંબુ ખરાબ લાગશે. તે 11 વાગે એના મમ્મીએ 4 આંગર પેન્ટ કાપ્યું. 11:30 એને બેનને મનમાં વિચાર આવ્યો. હા ખરેખર તમારી સમજદારીમાં તો મને માન થાય છે કે મારો ભૈલું કોઈ દી મને કામ ન ચીંધે અને મને એક જ વાર કામ ચીંધું. એની બેને 4 આંગર પેન્ટ ટૂંકું કર્યું. રાતે 12 વાગે દાદીમાને વિચાર આવ્યો કે મારો છોકરો, મારા દીકરાની વહુ નવરી નથી, એની બેન નવરી નથી, મને એક જ વાર ચીંધું જિંદગીમાં પહેલી વાર, અને મેં ના પાડી. એને રાતે 12:30 પેન્ટ ટૂંકું કર્યું. સવારે જણે પહેરી છડી થઈ ગઈ હતી, છડી જીન્સની છડી પહેરીને છોકરી જોવા ગયો. પણ માણસ ખરેખર બહુ અકવાણો બની ગયો છે. 12 ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે પણ અમુકના લખણનો બદલે લાખા. એકવાર તો એક ભાઈ બકરી લઈને બસમાં ચડ્યો. બકરી લઈને બસમાં ચડ્યો ને એટલે બસવાળા કંડક્ટરે ના પાડી દે, આ બકરીઓ લઈને બસમાં ન ચડવાનું, હેઠો ઉતર હેઠો. કાકા અહીંયા બકરીઓને લઈને જવાની છે, હાલી નીકળો છો તો એ ગયા. એ તો એ બસમાંથી હેઠો ઉતરી ગયો, પણ બકરી લઈને જવું તું બહાર ગામ. માણસ બુદ્ધિશાળીને અકવાણો બહુ થઈ ગયો. તો એને શું કર્યું, બીજી બસ ને ત્રીજી બસ આવી ને એમાં બકરીને વીંટી દીધી હાડી, અને હાડી વીંટીને બસમાં ચડ્યો બકરીને લઈને. એટલે કોકે પૂછ્યું કે આ કોણ ભેગું છે? તો કે મારા નાની.
તો કે વાંકા વળી ગયા, કે આ કેમ આવા હાલે હતી, કે વાંકા વળી ગયા, મૂળ બકરી હતી. પછી કે આવી જાવ, વાંધો નહીં, કોઈ હાડી ઉચકાવીને તો જોવે નહીં કે અંદર કોણ છે, બસ થઈ ચાલુ. પછી મોતી વેરાણા ચોકમાં, કારણ કે બકરીને કઈ ખબર ન હોય કઈ જગ્યાએ કઈ વસ્તુ કરાય. એ મોતી વેરાણા ચોકમાં થયા ને એટલે એક ભાઈએ કીધું કે ભાઈ તમારા નાની માની મોતીની માળા તૂટી ગઈ. તો કે આ મોતીની માળા નથી, આ તો લીંડી પીપર છે, આ ખાવાની હોય. એમ કરીને 5-5 ને એક ગોળી વેચી નાખી. બોલ, જે બકરીની લીંડીઓમાંથી જે પૈસા ઉત્પન્ન કરી લેતા હોય એને મોંઘવારી નડે. પણ આ તો બધી આપણા હાથની વસ્તુ નથી, કુદરતના હાથની વસ્તુ છે. હાલી જાય એનું હાલી જાય. એની એક છેલ્લે ટૂંકી વાત કરી દઉં. એક ગામમાં એક ટીડો રહેતો હતો, ટીડો. હવે એ ટીડાને કાંઈ ખબર ન પડે, પણ એક પડીકીમાં દવા વેચે. વર્ષો પહેલાંની રાજાશાહીની વાત. એ પડીકીમાં દવા વેચે અને આખા ગામમાં ટીડો ફેમસ. કે એ ટીડા પાસેથી બધા દવા લેવા આવે. ટીડો પડીકી દે, ગમે એ દરદ હોય મટી જાય. શરદી હાલે, તાવ હાલે, કબજિયાત હાલે, ઝાડા હાલે, ગમે એ વસ્તુ આવે, વાત પૂરી. હવે એમાં એકવાર રાજાને રાણીને અબોલા થઈ ગયા. રાજા રાણીને ન બોલાવે, રાણી રાજાને ન બોલાવે. બધા મૂંઝાણા કે હવે કરવું હું. પ્રધાનજીએ કીધું કે આમાં કોઈનું કામ નહીં, ટીડાભાઈનું કામ. ગામ આખાને વિશ્વાસ. ટીડાભાઈને રાજાને કીધું કે રાજા તમે એક કામ કરો, ટીડાની દવા લ્યો, તમારે 2 માણસ અબોલા ભેગા થઈ જાય. રાજા કે પણ એને મજા ન હોય, શરદી તાવ આતે હોય તો એ લઈ તો થાય. આમાં શું થાય? હવે ટીડો એક જ દવા રાખે પેટ સાફ કરવાની. ગમે એ આવે એક જ પડીકી દે પેટ સાફ કરવાની. પ્રધાનજીને ભરોસો કે એક કામ કરો ને, ટીડાભાઈને બોલાવો ને, જે એ થઈ જાય. તો આવ્યા રાજાના રાજમહેલમાં. કીધું કે શું તકલીફ છે? તો કે રાજાને રાણીને અબોલા થઈ ગયા છે, 2માંથી એકબીજાને બોલાવતા નથી. તો કે એમ? તો કે હા. તો કે આ રાણી સાહેબાને 3 પડીકી, રાજાને 5 પડીકી, 2 ખાઈ લેજો. ગરમ પાણી સાથે પહેલી પડીકી, બીજી પડીકી, ત્રીજી પડીકી ગઈ પેટમાં, પ્રભાવ બતાવ્યો. રાજા હળિયા પટી. રાણી વાસમાં ખબર પડી. પ્રધાનજી જઈને કહેવા કે મહારાણીજી, રાજાને તો તમારી યાદમાં વિયોગમાં હાવ કોથરા જેવા થઈ ગયા છે. અને રાજા આ બાજુ હળિયા પટી. એમાં 3 ટક ગયા ને 4થો ટક ને 5મો ટક ગયો તો રાજા હાવ કોથરા જેવા. રાણીવાસમાં ખબર પડી કે રાજા વિયોગમાં હાવ મૂંઝાઈ ગયા છે. 3 દિવસ ખાધું નથી કે. અને રાણીને અફસોસ થયો કે ઓહો, મારા નાથ, આખા રાજ્યના રાજા, મારા કંસ, અને એને મારા વિયોગમાં 3 દી ખાધું નથી. એમ કરીને ઓમ મનમાં અભિમાન કે બોલવું તો નથી જ, ગમે એ થાય. પણ આમ કરીને આવીને જરૂર ખેતી જોયું ને તો રાજા હાવ લૂઝ. અને આ બાજુથી રાણી સાહેબે હળી કાઢી, મારા નાથ કરીને ભેટી ગઈ. કહેવાનો મતલબ એ કે કયેક અબોલા ટીડાની પડીકીથી ને રેડી થઈ જાય. આપ બધાએ મને શાંતિથી સાંભળો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે મારા પરમ મિત્ર સ્મિતની એક કવિતાની કડી સંભળાવી અને પૂરું કરું કે સગા સાથે તો સ્વજન જેવું રાખો, સગા સાથે તો સ્વજન જેવું રાખો, અને તમારી વાતોમાં થોડું વજન જેવું તો રાખો. સગા સાથે તો સ્વજન જેવું રાખો, અને તમારી વાતોમાં થોડું વજન જેવું તો રાખો. અને જ્યારે ઘેરાયા હોય ચારે બાજુઓથી, અને જ્યારે ઘેરાયા હોય ચારે બાજુઓથી, ત્યારે તો મોઢે થોડું ભજન જેવું તો રાખો. ધન્યવાદ. બસ એટલી જ સમજ મને પરવરદિગાર દીએ, સુખ જ્યાં જ્યારે મળે ત્યાં બધાના વિચાર દીએ. બસ એટલી જ સમજ મને પરવરદિગાર દીએ, સુખ જ્યાં જ્યારે મળે ત્યાં બધાના વિચાર દીએ. અને હું કોકનો કરજદાર છું, ચૂકવું બધાનું દેણું. હું પણ કોકનો કરજદાર છું, ચૂકવું બધાનું દેણું. જો મને ઈશ્વર આવીને ઉધાર દે, જો મને ઈશ્વર આવીને ઉધાર દે. હા, એકવાર તો એક ભાઈએ આત્મનિર્ભરની વાતો સાંભળીને આત્મનિર્ભર બનવાનો પ્રયત્ન કર્યો. આત્મનિર્ભર એટલે એને કહ્યું, નક્કી કર્યું કે આપણે આત્મનિર્ભર બનવું છે. સવારના પોરમાં વહેલા ઉઠ્યા, રસોડામાં ગયા, બ્રેડ તળી અને લીલી ચટણી હારે ખાધી. અને મનમાં ગર્વનો અનુભવ કર્યો કે આજથી આપણે આત્મનિર્ભર.
ધીમે ધીમે કરતાં હોલમાં આવ્યા એટલે ઘરવાળીએ પૂછ્યું કે તમે આ શું કરતા હતા? તો કે હવે હું આત્મનિર્ભર બની ગયો છું, મને ખોટા પ્રશ્ન નહીં પૂછવાના. ઘરવાળી રસોડામાં ગઈ, 10 મિનિટ થઈને બહાર આવી. કે મારી ઓલી મહેંદીનો વાટકો તો એ ખોવાઈ ગયો, તમે જોયો છે? મૂળાભાઈ ચટણી સમજીને દાદી ગયા. એકવાર તો એક ક્લાસમાં ટીચરે છોકરાઓને કીધું કે માય ક્લાસ ટીચર, એના ઉપર અંગ્રેજીમાં 10 વાક્યનો નિબંધ લખો. 10 વાક્યનો નિબંધ લખો માય ક્લાસ ટીચરના વિષય ઉપર. એટલે થોડીક વાર થઈને બધા છોકરા માંડ્યા લખવા. એમાંથી ભૂરો ઊભો થયો. કે ટીચર, હરક પદુડીને અંગ્રેજીમાં શું કહેવાય? હા, એકવાર તો ક્લાસમાં ટીચરે છોકરાઓને પૂછ્યું કે બેટા ગાય શું આપે? તો કે દૂધ. બકરી શું આપે? તો કે દૂધ. ઘેટી શું આપે? તો કે દૂધ. તો કે બેટા ભેંસ શું આપે? છોકરા કે લેસન. હા, જેમ જેમ સમજે એમ ધીમે ધીમે દાંત કાઢતા ગયો તમારી રીતે. હમણાં તો અમારો ગાંડો છે ને, એ ગયો શોરૂમમાં જઈને કે મારા માટે એક મસ્ત બુસ્કોટ બતાવો, શર્ટ બતાવો. એટલે શોરૂમવાળાએ શર્ટ બતાવ્યો. એ કે આ પીટર ઇંગ્લેન્ડનો શર્ટ છે. તો કે આની કિંમત શું? કે 3500 રૂપિયા. તમારો ગાંડો કે કામ કરો, પીટર રાજકોટનો બતાવો, 350. ના, એકવાર તો એક સાહેબે છોકરાઓને પૂછ્યું કે હેલ્મેટ અને પત્ની એ બેમાં સામ્યતા શું, સમાનતા શું? એટલે કોઈને જવાબ ન આવડ્યો. ભૂરો ઊભો થયો કે સાહેબ હું કહું? સાહેબ કે કેજીન. એ કે હેલ્મેટ અને પત્ની એ બેને માથે ચડાવીને રાખો ને એટલે તમે સેફ રહ્યો. હા, અમારો ગાંડો મને કહે કે લગ્ન કરવા હોય ને સાહેબ તો રાજકોટની છોકરી હારે જ કરાય. મેં કીધું કેમ? મને કે સાહેબ લગ્ન કરવા હોય ને તો રાજકોટની છોકરી હારે જ કરાય. આખું રાજકોટ 1 થી 4 હુઈ જ જાય. એ કે તમે રાજકોટમાં જઈને જોજો, કૂતરા 1 થી 4 ઓરન મારો તો ઊભા ન થાય. એટલે કે 1 થી 4 આરામ કરે તો આપણે એટલી ઘણી તો શાંતિ. એકવાર તો એક જંગલમાં ચિત્તો હજી બરાબર આમ સિગરેટ પીવા જતો હતો ને, ચિત્તો ત્યાં ઉંદર આવ્યો. એ કે ચિત્તા ભાઈ, સિગરેટ ન પીવાય, તમને ખબર છે ફેફસા હળી જાય અંદરના, સિગરેટ પીવાનું બંધ કરી દો અને હાલો આપણે આખા જંગલને જાગૃત કરી. એમ કરતાં કરતાં બે આગળ ગયા ને તો હાથી હોકો પીતો હતો. હાથી હોકો પીવાની જે શરૂઆત કરે ને ત્યાં ઉંદર કે હાથી ભાઈ એ રહેવા દો, એ ન પીવાય હોકો, એ સારી વસ્તુ નથી. આ કાંઈ સારી વસ્તુ છે? આપણે આખા જંગલને જાગૃત કરવું છે, હાલો મારા ભેગા. ઉંદર ને ચિત્તો ને હાથી જંગલને જાગૃત કરવા નીકળ્યા. એમાં 4 સ્ક્વેરનું ઠૂઠું ગોતી, એટલે કે 2 સ્ક્વેર બનાવીને સિંહ પીતો હતો. ત્યાં જઈને ઉંદરે કીધું કે સિંહભાઈ, આ તમે કે જંગલના રાજા ઉઠીને 4 સ્ક્વેરના ઠૂઠાને પીઓ છો, તમને શરમ નથી આવતી? શાંતિથી 4 સ્ક્વેરનું ઠૂઠું સાઈડમાં મૂકી સિંહે અને ઉંદરને 2 ફડાકા માર્યા. એટલે વાઘને હાથી કે પણ એમાં શું વાંધો, આ તો સારું કરે છે ને, વ્યસન મુક્તિ આખા જંગલમાં હાલે છે. એ કે એવું નથી, આ ઉંદર જઈએ 2 પોટલી મારી જાય ને ત્યાં વિજ્ઞાનની જ વાતો કરે છે. પણ એક ભાઈને ઘરવાળીનું નામ તો લતાબેન. મેં એને પૂછ્યું, મેં કીધું તમને લગ્ન પછી શું અનુભવ છે? મને કે મારે તો લગ્ન પહેલાં લગ્ન પછી કાંઈ ફેર નથી પડ્યો. મેં કીધું કેમ? મને કે મને લગ્ન પહેલાં એકલતા સતાવતી, અને લગ્ન પછી એકલતા સતાવે છે. એટલે મારે તો એક લતામાં જિંદગી રહી. એકવાર તો નવા હવા લગ્ન થયા ને, એટલે સાસુએ એની નવી દીકરાની વહુ આવી હતી ને, એને રસોડાની ચાવી હોપીને કીધું કે બેટા, મને આત્મવિશ્વાસ છે, પૂરેપૂરો વિશ્વાસ છે કે તું સારી રીતે ઘરને અને રસોડાને સંભાળી લઈશ. તો કે હા વાંધો નહીં. એમ કરીને વહુ વયા ગયા રસોડામાં. થોડીક વાર થયું ને તો ઠણન કરતો અવાજ આવ્યો. સાસુમાએ બહાર ઓસરીમાં બેઠા બેઠા કીધું, વહુ બેટા શું ટોયટું? અરે વહુએ કીધું કે વિશ્વાસ. મૂળ સંભાળી શકે એમ જ નહોતું. મને અમારો ગાંડો આવીને કે સાહેબ આજે જ્ઞાનની શાયરી સંભળાવવી છે. મેં કીધું જ્ઞાનની શાયરી? મને કે આજે જ્ઞાનની શાયરી સંભળાવી. મેં કીધું તો સંભળાય. મને કે જળ નદી પોતાનું કોઈ દી પાણી નથી પીતી,
નદી કોઈ દી પોતાનું પાણી નથી પીતી, વૃક્ષ કોઈ દી પોતાના ફળ નથી ખાતા. મેં કીધું વાહ સરસ. નદી કોઈ દી પોતાનું પાણી નથી પીતી, વૃક્ષ કોઈ દી પોતાના ફળ નથી ખાતા. મેં કીધું આગળ તો કે. મને કેમ પાણીપુરીવાળો કોઈ દી પોતાની પાણીપુરી નહીં ખાતો. એકવાર તો મારી ઘરવાળી મને કહે કે તમને ખબર છે મારા દૂર દૂરથી માંગ આવતા હતા. મેં કીધું ગાંડી, નજીકવાળા બધા તને ઓળખતા હોય. એકવાર તો એક ભાઈને એની ઘરવાળી કહે આપણે હાઈ જઈ કે આપણા દીકરાનું માગું લઈને જવાનું હતું ને, એ મેં ના પાડી દીધી, કેન્સલ રાખ્યું છે. દીકરીવાળાને ફોન કરીને કહી દીધું કે અમે નહીં આવી. એટલે ઓલા છોકરાના પપ્પા કહે પણ ગાંડી એવું તે શું કરવાને કર્યું? તો કે હમણાં મને જાણવા માંડ્યું છોકરીની માં તમારી ભેગી ક્લાસરૂમમાં ભણતી. બોલો, એટલે આખું માગું કેન્સલ. એકવાર તો એક પત્ની એના પતિને કીધું કે તમે હવારમાં મારી ઉપર પાણી શું કરવાનું છાંટો છો? એ કે અરે ગાંડી, વિદાય વખતે તારા પપ્પાએ કીધું તું કે મારી દીકરી તો ફૂલ જેવી છે, એને કરમાવા ન દેતા, એટલે કે રોજ હવારમાં 2 બાચકા પાણી ના નાખું. પણ અમારો ગાંડો આવ્યો, મન કે સાહેબ આપણે એક મસ્તીનો લવ લેટર લખ્યો છે દેશી ભાષામાં. મેં કીધું દેવો કોને? મન કે દેવાનો કોઈને નથી, ખાલી સંભળાવવાનો છે. મેં કીધું તો કેજીન. મને કહે ફિદાશું તારા ચોટલા પર, ફિદાશું તારા ચોટલા પર, જીવું છું બાજરીના લોટલા પર, ફિદાશું તારા ચોટલા પર, જીવું છું બાજરીના રોટલા પર. મેં કીધું આગળ? મને કે મારા પ્રેમની હા પાડી દે, બાકી બેઠો રહીશ આખી રાત તારા ઓટલા પર. હા, દેશી પ્રેમની વાતો છે. એકવાર તો એક ભાઈને મેં પૂછેલું, મેં કીધું તમારી પ્રેમ કહાણી કેવી રહી? મને કે મારી પ્રેમ કહાણી બહુ ભયંકર છે. મેં કીધું કેમ? મને કે એ વાહિદું નાખવાના બાને મને મળવા આવતી. મેં કીધું પછી કે પ્રેમના દુશ્મનોએ એના બાપાએ ભેંસ વેચી નાખી. એકવાર તો એક છોકરીએ છોકરાને કીધું કે તું બહુ મારો પીછો ન કરતો અને તું પસ્તાઈશ. હજી કહું છું તું તારા કામ ધંધે ચડી જા, તું પસ્તાઈશ. ન કરજો અહીંયા કોલેજની બહાર જ તું પાણીપુરીની લારી નાખીશ. છોકરો કે તું ગાંડી મારા પ્રેમની હા પાડી દે, નકર તું પસ્તાઈશ. અહીંયા પાણીપુરીની લારીએ ડીશું ધોવામાં તું હોઈશ. હમણાં અમારો ગાંડો આવ્યો આમ બાહોશ જેવું મોઢું કરીને. મેં કીધું કાંઈ મેલા કાંઈ સુરવીરતાનું કામ કરીને આવ્યો છો? મને કે હા સાહેબ આ કે આપણે ભૂકા બોલાવી દીધા. મેં કીધું હું તે બાણ મારી દીધું એવું બધું? મને કે ફેસબુકમાંથી બધા હગાવાળા બ્લોક. મેં કીધું કાં? મને કે પોસ્ટ આપણી ફેસબુકમાં જોવે ને કોમેન્ટ ઘરે આવીને કલી જાય. તમારો છોકરો દાદી કે નદીએ નાવા ગયો હતો, બાપા આવી કે પછી માલો વાહો હોદાવી ગયો. એકવાર તો એક પતિએ એના પત્નીને કીધું કે હું કંઈક તારા ઉપર ગુસ્સો થઈ જાઉં, ખારો થઈ જાઉં અને તને હારી પેટ ગગલાવી લઉં, તારી ઉપર ગુસ્સો ઉતારું, આખા બધા મારા કામનો ગુસ્સો તારી ઉપર ઉતારું, તને કોક દીક મારી ઉપર ગુસ્સો આવે તો તું શું કર? એ કે હું છે ને ટોયલેટ સાફ કરું. એનો ઘરવાળો કે ગાંડી એવું કંઈ હોય કે ગુસ્સો ઉતારવા ટોયલેટ સાફ કરસ? એ કે સાંભળો તમારા બ્રશથી. એકવાર તો એક પત્નીએ એના પતિને કીધું કે અત્યારના પોરમાં બની ઠંડીને આજ રવિવારનો દિવસ છે અને અત્યારના પોરમાં બની ઠંડીને તમે ક્યાં જાવ છો? અત્યારમાં બની ઠંડીને ક્યાં જવું છે? તો કે દોસ્તોની સાથે નદી કિનારે માછલીઓને પકડવા. આમ જો ગાંડી તારા હાટું માછલીઓ પકડતી આવીશ, તું છે ને મસાલો આમ તૈયાર કરી રાખ, તારા માટે માછલીઓ પકડતો લાવીશ. એમ કરીને તો વયો ગયો. આવતા રવિવારે વારો આવ્યો, સવારના પોરમાં નાહી ધોઈને કે હું જાઉં છું માછલીઓને પકડવા. એની ઘરવાળી કે ક્યાંય જવાનું નથી, છાનમુના રહ્યો, બધી માછલીઓને મેસેજ કરી દીધા છે અને બધું હમણાં અહીંયા જ આવે છે અને હું મસાલો તૈયાર હવે કરું. મને કે અમારો ગાંડો એક દી આવ્યો, મને કહે કે સાહેબ મેં એક શાયરી લખી છે મારા અનુભવ ઉપરથી. મેં કીધું કાં? એવી તને શું અનુભવ થઈ ગયો? મને કે રાતે મને મચ્છર કર્યું ને એના ઉપરથી કે મેં એક શાયરી લખી છે. મેં કીધું બોલજીન. તો કે મચ્છર ને મુझे काटा वो उसका जुनून था. वाह, मच्छर ने मुझे काटा वो उसका जुनून था और फिर बाद में मैंने खुजाया वो मेरा सुकून था. मन कहा जी સાંભળો તો ખલી.
मैं कहा हजी लांबी है? तो क्या मच्छर ने मुझे काटा वो उसका जुनून था, मैंने खुजाया वो मेरा सुकून था, फिर मैंने उसको मारा नहीं, मैंने उसको मारा नहीं क्योंकि उसकी रगों में मेरा खून था. ले हाल. एक बार तो प्राइवेट શાળામાં એક શિક્ષકે પૂછ્યું વિદ્યાર્થીઓને ભિખારી કોને કહેવાય? તો એક ભૂરો ઊભો થઈને બોલ્યો, એ કે સાહેબ ફી માગ્યા માગ કલે ને એને ભિખારી કહેવાય. મારા ગલેન્ડરના દીકરા બહુ સુધરી ગયો. એકવાર તો હું આમ શૂટિંગમાં આવતો હતો ને સવારના પોરમાં વહેલો ફૂલ શિયાળાની ઠંડી તેદીની વાત કરું તો આમ શૂટિંગમાં આવતો હતો ને તો એક છોકરી હાવ પાતળો ડ્રેસ પહેરી અદબવારીને ઊભી હતી અને ટાઈટની ધ્રુજતી હતી આમ. એટલે મને દઈ આવી બેન ઉપર, બિચારા ઉપર. કેમ દાંત કાઢો બેન જ કહેવાય ને. એટલે બેન ઉપર દઈ આવી એટલે મેં મારું જાકેટ કાઢી અને બેનને ઓઢાડી દીધું. મારા સામું કહે કે મને ઠંડી નથી લાગતી એવું નથી. મેં કીધું તો મને કે હું લગ્નમાં જ આવું છું. અમારો ગાંડો આવ્યો, મને કે સાહેબ ફિટનેસ ટેસ્ટ કરવો હોય તો કઈ રીતે કરાય? મેં કીધું તો તને ખબર હોય ને. મને કે ફિટનેસ ટેસ્ટ કરવો હોય ને તો એ કહે છે ને ફૂલ ટાઈટમાં ટાઈટ શર્ટ પહેરાવી દેવાનો, પછી ઊંડો શ્વાસ લેવાનો. જો છાતીનો ભાગના બટન ખુલી જાય તો તમે યુવાન છો, તમારી ફિટનેસ સારી છે, અને પેટના બટન ખુલે તો તમારી ફાઇંદ મોટી છે. મને કે સાહેબ તમને કંઈ કોઈ દી કેલ્ક્યુલેશન કર્યું? અમારા ગાંડો મને કે. મેં કીધું નહીં. કેમ? મને કે લગ્ન પ્રસંગમાં તમે કેલ્ક્યુલેશન કર્યું? મેં કીધું શું? મને કે લગ્ન પ્રસંગમાં તમે જુઓ સ્ત્રીઓના અને પુરુષના કામ અલગ અલગ હોય. મેં કીધું કઈ રીતે? મને કે સ્ત્રીઓના કામ છે ફોટા પડાવવા, પહેલું મુખ્ય કામ કે ગમેના લગ્નમાં. બીજું સગાવાલાની પંચાયત કરવી, કોને કઈ સાડી પહેરી છે એ જોવું, પોતાનો ડ્રેસ સારો લાગે એ નક્કી કરવું. આ બધા કે સ્ત્રીઓના કામ હોય. સરસ. મેં કીધું જણના? મને કે પહેલું મુખ્ય કામ છોકરા સાચવવાના, ઘરવાળી જમવા બેઠી હોય તો ડીશ પહોંચાડી દેવાની, પૂરી પાપડ છાશ સલાડ કંઈ ઘટવું ન જોઈએ. પછી કે છેલ્લે હારથિયામાં રહ્યા હોય તો હારથિયા તરીકેનું કામ કરવાનું. આવા બધા મને કે પુરુષોના કામ છે. એકવાર તો એક ઘરમાં ભરબપોરે ચોરી થઈ. ભરબપોરે ચોરી થઈ ને એટલે જે સ્ત્રી હતી ને એને ચોરે બાંધી દીધી દોરડાની હારે. અને ઓલા ભાઈને કીધું કે તમારી પાસે હોઈ આપી દો. એ કે હું હોઈ આપી દઉં ને 5 લાખ બીજા બેંકમાં પડ્યા એ આપી દઉં, પણ તું જટ દોરડું ખોલ. એ કે તમને એટલી બધી પત્ની તમારી વાલી છે? તો કે વાલી નથી, એ તો બહાર છે, હમણાં આવતી છે. મને અમારો ગાંડો કીધો તો મને કે સાહેબ ઘરવાળીની વ્યાખ્યા કયો જીને. મેં કીધું એવું થોડું કીધું, તારો વિષય છે તને આવડે. મને કે સાહેબ ઘરવાળી એટલે પોતે પ્રેમ કરે નહીં અને બાજુવાળી કોઈ પ્રેમ કરી ન જાય એનું ખાસ ધ્યાન રાખે, એને ઘરવાળી કહે. એકવાર મારી ઘરવાળીએ મને પૂછ્યું હતું, મને કે તમે મને કેટલો પ્રેમ કરો છો? અરે મેં કીધું ગાંડી હું તને એટલો પ્રેમ કરું છું, એટલો પ્રેમ કરું છું કે તું વાત જ જવા દે. મને કે એમ નહીં, તમે મને કહો કેટલો? મેં કીધું તું તારું એઠારું ઝેર દે ને તોય હું પી જાઉં. હા એ તો રાજીના રેડ થઈ ગઈ, તમે સમજી ગયા એ બદલ ધન્યવાદ. ઘણા કહેતા હોય પત્ની બહુ મોટી મુસીબત છે ને આમ ને તેમને. પત્નીને મુસીબત ગણનારા મિત્રો, મારા અંગત મિત્રોને કહું છું કે પત્નીને મુસીબત ગણનારા મિત્રો તમે પપુડા વગાડીને લેવા ગયા હતા એ નહોતી આવી. બાકી મુસીબત આપણે છે ને લેવા જ જાય, કોઈ સામે આલીને ના આવે. એકવાર તો હું પહેલા ધોરણમાં ભણાવવા ગયો. ને એટલે મેં એક છોકરાને ઊભો કર્યો. મેં કીધું બેટા ઊભો થાજીને ટેણી ઊભું થયું કે બોલો ચાલ. મેં કીધું તું મોટો થઈને શું બનીશ? મને કે વલ્લા જો. મેં કીધું એમ નહીં, મોટો થઈને તું શું કરીશ? મને કે લગન. મેં કીધું એમ નહીં, મોટો થઈને તારી જિંદગીમાં તારે શું પ્રાપ્ત કરવું છે? મને કે વહુ બેટા પ્રાપ્ત કરવા છે. એમ નહીં, તારા મમ્મી પપ્પાને તું શું આપીશ? મને કે એને હું પુત્ર વધુ આપીશ. મેં કીધું તો સરવાળે તારો સત્યનાશ જ કરવો છે. એકવાર તો મેં 8મા ધોરણના છોકરાઓને પૂછ્યું. મેં કીધું છોકરાઓ તમે તમારા ઘર પરિવારના અનુભવ ઉપરથી કહો જીને વોટ્સઅપનો સૌથી મોટો ફાયદો શું થયો છે? તો એક છોકરો ઊભો થયો. એ કે સાહેબ વોટ્સઅપનો સૌથી મોટો ફાયદો એ મોઢામાં માવો હોય ને તો એ જવાબ આપી શકાય. હા એકવાર તો એક જૂની ગાડીની હરાજી થતી હતી. તો
તો હરાજી થતી હતી ને તો એમાં કેટલા બધા માણસો જોડાણા જૂની ગાડીના. એક જણો કે આપણા 10 લાખ, તો બીજો કે આપણા 15 લાખ, તો ત્રીજો કે આપણા 25 લાખ, તો ચોથો કે આપણા 28 લાખ. આ બધી હરાજી થતી ને એમાંથી એક જણો નીકળ્યો. એ કે એલા એવું બધું આ જૂની ગાડીના 28 લાખ રૂપિયા એ શું છે? એ કે આમાં આખી સ્કીમ છે. આ ગાડી એવી ભયંકર છે કે આ ગાડીનું 20 વાર એક્સિડન્ટ થયેલું છે અને દરેક વખતે આમાં ભાઈ જે હાંકતો હોય ને એની પત્ની જ મરે છે. પછી ઓલા ભાઈએ કીધું કે તો આપણા 1 કરોડ. એકવાર તો એક ઠેકાણે નોકરીનું ઇન્ટરવ્યૂ લાગ્યું હતું. તે નોકરીનું ઇન્ટરવ્યૂ પણ ઉપર સ્કીમ એવી લખી હતી, ઉપર એવું લખ્યું હતું કે જે ઓછા શબ્દો બોલશે એને નોકરીએ રાખવામાં આવશે. એટલે ગમે દરવાજો ખોલે એટલે પૂછે મે આઈ કમ ઇન સર. ઘણા ગુજરાતીમાં પૂછે હું અંદર આવું, કોઈ હિન્દીમાં પૂછે કે અમે અંદર આ શકતા હું. એમાં અમારો ગાંડો ગયો, ત્યાં જઈને કે ઘૂસું. ઓલા કે આ શું કે તમે કીધું ઓછા શબ્દોમાં નોકરીએ રાખવામાં આવે છે. પતિ પત્નીમાં જાજા ટાઈમ થયા, મન મોટા વાલતો હતો એટલે 2 માણા કંટાળ્યા ને એને કીધું કે આપણે છૂટાછેડા કરી નાખી. એટલે એ ગયા કોર્ટમાં ને જજ સાહેબે કીધું કે આપણે તમારે છૂટાછેડા કરી નાખી, પણ પ્રશ્ન એ છે તમારે 3 દીકરા છે, 3 સંતાનો છે, તો એના ભાગ કઈ રીતે પાડવા? એટલે હારી પેટ બહેસ આવીને પછી 2 માણા એવું નક્કી કર્યું અમે વરસદી પછી આવશું અને સંતાનોના ભાગ પાડી નાખશું. વરસદી પછી ગયા, જોડિયા બાળકને જન્મ દીધો. હજી એને ડખો ચાલે છે. એકવાર તો એક પરીક્ષામાં પૂછાણું, એક્ઝામમાં પૂછાણું ચેલેન્જ કોને કહેવાય. એમાં અમારો ભૂરો એનો જવાબ એને લખ્યો, આખું પેપર કોરું મૂક્યું અને નીચે લખ્યું ચેલેન્જ આને કહેવાય, સાહેબ હવે મને પાસ કરીને દેખાડો. બોલો. એકવાર તો પરીક્ષામાં પૂછાણું કે તમે વડાપ્રધાન હોય તો શું કરો? કોઈએ 2 પન્નાનો નિબંધ લખ્યો ને કોઈએ 3 પન્નાનો નિબંધ લખ્યો ને કોઈએ 4 પન્નાનો નિબંધ લખ્યો ને અમારા ભૂરાએ 1 જ લીટીમાં નિબંધ લખ્યો કે હું વડાપ્રધાન હોત રાજીનામું આપી દઉં. બોલ. એકવાર તો એક ક્લાસમાં સાહેબે છોકરાઓને પાડા વિશે નિબંધ શીખવાડ્યો. પાડા વિશે કે એક પાડો હોય ને એને 2 શિંગડા હોય ને કાળા કલરનો હોય ને 4 પગ હોય ને એક પૂંછડી હોય. હવે એમાં ધીમે કરતાં ઇન્સ્પેક્શનવાળા આવ્યા ને એટલે એને કીધું કે ભાઈ તમે એક કામ કરો, મારી શાળા વિશે નિબંધ બોલો. હવે આવડતો છોકરાઓને પાડા વિશે. તેમાંથી એક છોકરો ઊભો થયો કે સાહેબ હું બોલું, તો કે ઇન્સ્પેક્શનવાળા સાહેબ કે બોલ ભાઈ. એ કે આ મારી શાળા છે, એમાં એક દિવસ એક પાડો આવ્યો હતો. એ પાડાને 2 શિંગડા હતા ને કાળા કલરનો હતો ને 4 પગ ને એક પૂંછડું હતું ને 2 કાન હતા. બોલો, એમ કરીને પાડાનો નિબંધ કહી દીધો. એટલે ઇન્સ્પેક્શનવાળા સાહેબ કે એમ ના લે, કે એક કામ કરો, એ કે તમે એ કે કોઈ ફિલ્મના હીરા વિશે એ કે નિબંધ બોલો. ત્યાં છોકરો કે સાહેબ હું બોલું કે અમારા ગામમાં એકવાર ફિલ્મનો હીરો આવ્યો હતો, એને કે રસ્તામાં પાડો હમો જઈડો. એ કે એ પાડાને 2 શિંગડા હતા ને 2 કાન હતા ને 4 પગ ને કાળા કલરનો ને એક પૂંછડી. એ એકના એક પાડાના નિબંધમાં 20 નિબંધ કાઢી નાખ્યા. બોલો. હા, એકવાર તો એક ભાઈ મેમરી લોસ થઈ ગયા. મેમરી લોસ હાવ. એટલે ડૉક્ટર પાસે ગયા. એ કે સાહેબ મને આમાં કાંઈ યાદ જ નથી રહેતું. ડૉક્ટર સાહેબ કહે કે કેમ? તો કે આખી સિસ્ટમ લોસ થઈ ગઈ છે, આમાં કાંઈ મગજમાં યાદ જ નથી રહેતું. ડૉક્ટર સાહેબ કહે કે એક કામ કરો જીને, તમારી ઘરવાળીનું નામ બોલો જીને. તો કે એક હંસાબેન. પછી ડૉક્ટરે કીધું કે આખી સિસ્ટમ ફોર્મેટ લાગી પણ વાયરસ હજી એમનેમ છે. એકવાર તો એક ભાઈનો બાટલો ફાટી ગયો. એની ઘરવાળીને કે ભીંડાનું શાક કે 3 દિવસ થયા તું ભીંડાનું શાક બનાવે છે. આજે ભીંડાનું શાક ને કાલે ભીંડાનું શાક ને પરમદી ભીંડાનું શાક ને રોજ ભીંડો ખાઈને કંટાળી જાઉં છું, મને નથી ભાવતો ભીંડો હવેથી. એની ઘરવાળી કે તમે રોજ 135ના માવા ખાવશો, એના વિશે આવું કોઈ દી બોલ્યા? પછી ઘરવાળાએ કીધું ગાંડી કાંઈ વાંધો નહીં, તું તારે કાલે ભીંડાનું શાક બનાવજો. હા, માવાના બંધાણી માવા મૂકી ના હાલે. એકવાર તો
એક બસ ભરચક જાતી હતી. એમાં એક છોકરી, એક યુવતી છે, એ પરફ્યુમ લગાવીને ચડી, સરસ મજાનો સ્પ્રે છાંટીને. એટલે બાજુમાં ઊભેલા એક છોકરાએ કોમેન્ટ કરી, એ કે અત્યારે આવા વરસાદી માહોલનું કોણ ફિનાઇલવાળું થઈને આવ્યું છે. પછી છોકરીએ કીધું, એ કે ફિનાઇલ એટલું છાંટી છે તો માખા સેટા નથી જતા. બોલો. એકવાર તો અમારો ગાંડો મને કે સાહેબ ટ્રેસ કોને કહેવાય? ટ્રેસ. મેં કીધું ટ્રેસ એટલે? મને કે એમને આમ ટેન્શન કોને કહેવાય? ટેન્શન. મેં કીધું તું કહેજીને. મને કે સાહેબ એક પાણીપુરી હાથમાં હોય, એક પાણીપુરી પ્લેટમાં હોય, અને એ પ્લેટ આપણા હાથમાં હોય. એક પાણીપુરીવાળો ભાઈ પાણીપુરી ભરતો હોય અને એમાં મોબાઈલની રિંગ વાગે, એ કે મને કે ટ્રેસ કહેવાય. મેં કીધું ઓહો હો. મને કે સાહેબ હવે મને કહ્યું અફસોસ કોને કહેવાય? અફસોસ. મેં કીધું તું કહેજીને. મને કે રાતે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હોય અને સવારે આવીને જોવો કે ચાપ ચાલુ કરતાં ભૂલાઈ ગઈ છે, એને અફસોસ કહેવાય. તારા તો ઉદાહરણ કે હું. એકવાર તો એક ભાઈ 4 વ્હીલ લઈને જતા હતા. હવે 4 વ્હીલ લઈને જતા હતા ને, ત્યાં બાજુમાંથી એક સ્કૂટી અને મોઢે દુપટ્ટો બાંધેલી એક છોકરી બાજુમાંથી નીકળી. એટલે 4 વ્હીલ આગતા આગતા કીધું, કહા જા રહી હો જાને મન. ત્યાં અંદરથી અવાજ આવ્યો, ઘરે પૂગો એટલે કહું. મૂડેની ઘરવાળી નીકળી. બોલો. હા, એકવાર તો એક ભેંસ મોબાઈલ ગળી ગઈ. હવે મોબાઈલ ગળી ગઈ એનો વાંધો નહીં, પણ કોકની રિંગ આવે ને જેવો વાઇબ્રેટ થાય ને, ભેંસ આખી ઠેકડે ચડે, જોર જોરથી ઠેકડા મારે ને દિવાલું પાડી નાખે ને કોઈની ગાડીયું પાડી નાખે ને. બધાય મૂંઝાણ. હવે શું કરવું? પછી અમારા ગાંડાને બોલાવ્યો. એ કે ગાંડા શું એની બુદ્ધિ છે ને આવી વસ્તુમાં બહુ કામ કરે. એ કે ગાંડા આને મોબાઈલની રિંગ વાગે છે ને અંદર પેટમાં, એટલે કે ભેંસ આખી ઠેકડે ચડે છે. પછી ગાંડાએ બુદ્ધિ મારી કે સાહેબ એક આને કામ કરો, આને નેટવર્ક કવરેજ ક્ષેત્રની બહાર લઈ જાઓ, ભેંસને ન્યા બાંધો. અને બુદ્ધિ કે હું. એક દી મને અમારો ગાંડો કહેતો હતો, મને કે સાહેબ લગ્ન જીવન છે ને એ બહુ અઘલું છે. મેં કીધું કેમ? મને કે ઘરે સાલો આવે ને, આપણો સાળો, તો એ પ્રેમ દેખાડવો પડે, અને સાડી આવે ને તો એ કે છુપાવવો પડે. એકવાર તો એક ટીચરે છોકરાઓને પૂછ્યું, એ કે ડેટ અને તારીખ એ બેમાં ફેર હું? આખો ક્લાસરૂમ ચૂપ થઈ ગયો. પછી ભૂરો ઊભો થયો. એ કે ટીચર, ડેટમાં ગર્લફ્રેન્ડ ભેગું જવાનું હોય અને તારીખમાં વકીલ ભેગું જવાનું હોય. બોલો. એક દી મારી ઘરવાળી મને કહેતી હતી, મને કે તમે તો હાવ ઠોબારા છો, તમે કંઈ ધ્યાન જ નથી દેતા ધંધામાં. બાજુવાળા જુઓ નવી ગાડી લઈ આવ્યા હમણાં. મેં કીધું કોણ? બાજુવાળા બાપભાઈ ને. તો કે હા, એ નવી ગાડી લઈ આવ્યા હમણાં. મેં કીધું ગાંડી, એમ તો એને બીજા લગ્ન કર્યા છે. આવ ચૂપ, કાંઈ બોલી જ નહીં. એકવાર તો સિંહ ને સિંહણ બે ઝાડવા હેઠે બેઠા હતા. બેઠા બેઠા એ શાંતિથી વાતું કરતા હતા. એવામાં હળી કાઢતું વરણ નીકળ્યું. હળી કાઢીને આવ્યું ને હળી કાઢીને વયું ગયું. એટલે સિંહણે પૂછ્યું કે આને શું કહેવાય? સિંહ કે આને ફાસ્ટ ફૂડ કહેવાય. એકવાર તો એક છોકરો છોકરી જોવા ગયો. છોકરી જોવા ગયો ને, એટલે છોકરીને પૂછ્યું કે તમને કેવો જીવન સાથીની પસંદગી કરવી છે? તમારે કેવો ઘરવાળો જોઈએ? એટલે છોકરી કહે મારે તો એવો ઘરવાળો જોઈએ જેનો કારોબાર ખૂબ ઊંચો હોય, ખૂબ ઊંચો હોય ને એવો ઘરવાળો મારે જોઈશે. પછી ઓલા છોકરાએ કીધું તો મારું ને તમારું ફાઇનલી. કે કેમ? એ કે મારે પહાડ ઉપર ચાની લારી છે. મૂળ એનો કારોબાર એમ ઊંચો. એકવાર તો એક ગામડાનો માણસ સિનેમા પિક્ચર જોવા ગયો, અને સિનેમાની ઓલી ટિકિટ, એકવાર ટિકિટ લેવા ગયો, બીજી વાર ટિકિટ લેવા ગયો, અને ત્રીજી વારે ટિકિટ લેવા ગયો. ત્રીજી વાર ટિકિટ લેવા ગયો ને, એટલે ઓલા ભાઈએ કીધું કે તું 3 વાર કેમ ટિકિટ લેવા આવ્યો? એટલા બધા માણસો આવ્યા છો તો એ કારે લઈ જા ને. એ કે એવું નથી, તમે અહીંથી જેવી ટિકિટ જો છો ને ગેટ પાસે જતી ભાઈ ફાડી નાખે છે. મૂળ કોડા ફાડે પછી અંદર જાવ. હા, એકવાર તો એક સેલની શો લઈ ગયો હતો, પડતર કિંમતમાં ટીવી લઈ જાઓ, પડતર કિંમતમાં ટીવી લઈ જાઓ. તો એક જણો ગ્રાહક ગયો, ગ્રાહકે જઈને કીધું કે તમે આ પડતર કિંમતમાં ટીવી વેચો છો તો તમે કમાવો છો શેમાંથી? એ કે રિપેરિંગમાંથી. મૂળ ટીવી બટકાવતા હતા. હા, એકવાર તો
એક બારમાં એક જણો ડ્રિંક પીતા પીતા રડતો હતો. એટલે 3-4 ડ્રિંક પી ગયો ને તો રોયા રોય. એટલે વેઇટરે જઈને કીધું કે તમે ડ્રિંક પીઓ છો તો રડો છો શું કરવાનું, ડ્રિંકની મજા લ્યો ને. અરે કે એવું નથી, હું એક મારી ગર્લફ્રેન્ડની યાદમાં પીઉં છું. તો કે હવે એવી તો આવે ને જાય, એમાં રડવાનું ન હોય. એ કે એટલે નથી રડતો, પણ એનું નામ ભૂલાઈ ગયું, નામ યાદ નથી આવતું એટલે રડું છું. બોલો, એમ કરીને છટકાવી દીધું. હા, એકવાર તો એક જણો રસ્તામાં આવ્યો જતો હતો તો બીજા જણાએ ઊભો રાખીને પૂછ્યું, એ કે એલા ભાઈ તારી ઘરવાળી દાબોડી છે ને, લેફ્ટી છે ને? બોલો આશ્ચર્યમાં પડી ગયો. એ કે હા, મારા ઘરના લેફ્ટી છે, દાબોડી છે. તને કઈ રીતે ખબર? એ કે તારો જમણો ગાલ હોજેલો. માણા કેવા થાય છે આપણા. એકવાર તો એક ભાઈ ઓફિસેથી થાકી પાકીને ઘરે આવ્યા ને એટલે એની પત્નીએ કીધું કે મેં આજ નોકરાણીને કાઢી મૂકી. એટલે એનો પતિ કહે કે પણ એવું શું કરવાનું કર્યું, બિચારીથી ભૂલ થઈ જાય, તારે એને સમજાવવી જોઈએ, એક મોકો તો આપવો જોઈએ ને. એ કે મારે એને તો એક મોકો આપવાની જરૂર હતી, પણ તમને હું મોકો આપવા નહોતી માગતી. એકવાર તો મેં એક છોકરાને અંગ્રેજી બહુ શીખવાડ્યું આવડ્યું નહીં. એટલે એક પાઠ 10 વાર લેસનમાં આપી દીધો. મેં કીધું જા અને આ પાઠ 10 વાર લખતો આવજે. બીજે દી આવ્યો, મેં જોયું 5 જ વાર લખ્યો હતો. એટલે છોકરાને મેં કીધું કે બેટા તારું અંગ્રેજી કાચું છે, તારું અંગ્રેજી ભણવામાં તું નબળો છો, તારું અંગ્રેજી કાચું છે, એટલે મેં તને 10 વાર પાઠ આપ્યો હતો. મને કે સાહેબ એમ તો મારું ગણિતય કાચું છે. એ કે એટલે એ કે 10 વાર આપ્યો તો હું 5 વાર લખી આવ્યો. પણ આપ બધા મને શાંતિપૂર્વક સાંભળો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. એકવાર મારા ઘરના મને કહે કે 500 રૂપિયા આપો ને તો તમને એક મસ્ત સલાહ આપું. 500 રૂપિયા આપો તો તમને મસ્ત સલાહ આપું. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણને સલાહ મળતી હોય મફતમાં, કીધું લીધા જેવી. એટલે મેં ધડ દઈને 500 રૂપિયા આપ્યા. એટલે 500 રૂપિયા લઈ લીધા. પછી મેં એને કીધું કે બોલ હું સલાહ તો દે. મને કે ગમે એ કહે ને આમ ઝટ દઈને પૈસા નહીં દઈ દેવાના. હું આગળ મને કે બસ એટલી જ સલાહ હતી. હા, એક બેન તો જાડાથી બહુ જાડા, એટલા જાડા મારા કરતા જાડા. કેમ દાંત કાઢો છો? હોય ને ભાઈ, હોય, અમુક મારા કરતા જાડા. આથી એટલા જાડાથી ગયા બ્યુટી પાર્લરમાં જઈને ઓલા બ્યુટી પાર્લરવાળા ભાઈને કે ભાઈ મારે ટેટુ કરાવવું છે. તો કે ક્યાં કરાવવું છે બેન તમારે ટેટુ? તો કે કામ કરો ને પાછળ વાહામાં ખરીદ્યો ને. બ્યુટી પાર્લરવાળા ભાઈ કે બેન તમારા વાહામાં ટેટુ નહીં હમાય, આખી રંગોળી પુરાવો, રંગોળી. પણ ઘણા મને પૂછતા હોય કે મને તમારા લગ્નને કેટલા વર્ષ થયા? મેં કીધું મારા લગ્નને 5 વર્ષ થયા. મને કે તમારે કોઈ દી બાંધવા બોલવાનું થયું? મેં કીધું ના બાંધવા બોલવાનું અમારે કોઈ દી થયું નથી હજી. અબોલા અમારે 2 માણસ 5 વર્ષ થયા નથી. મને કે તો એનું રહસ્ય શું છે? રહસ્ય જણાવો. મેં કીધું કાકા કરતી કાગડીને પણ અમે કોયલ કહીને રાખી છે ભાઈ. પણ મારો એક, હું તમને પ્રોગ્રામે કહું, મારો એક મિત્ર છે ગાંડો. મને કે એક દી આવ્યો ઢીંગર નાચતો મને કે સાહેબ બહુ અફસોસ થાય છે મને કે. મેં કીધું શું થાય છે એટલો બધો અફસોસ તને શું થાય છે? મને કે સાહેબ અફસોસનો પાર નથી. મેં કીધું પણ વાત તો કર. મને કે આપણે નાનપણમાં એમ કહેતા હોય કે ડેટકાને પથ્થર મારો ને તો ઘરવાળી મૂંગી જડે, ડેટકાને પથ્થર મારો ને તો કે ઘરવાળી મૂંગી જડે. મેં કીધું તો? મને કે એકાદો પથ્થર એક ડેટકીને મારી દીધો હોત ને તો સારું હતું. એ કે મારી બેટી એટલું બોલે આપણો વારો જ ના હોય. હા, એકવાર તો મારા ઘરના મને કહે કે એવો કયો કાયદો છે કે કાયમી મારે જ તમને જમાડવાના, કાયમી હું જ રસોઈ બનાવું ને તમે જમો, એવો કયો કાયદો છે? અરે મેં કીધું ગાંડી, દુનિયાનો નિયમ છે, કેદી હોય ને કેદી એને હંમેશા સરકાર જ જમાડે. હા, એક કહેવત છે, દીકરીને ગાય દોરે ત્યાં જાય અને જો દાદાગીરી કરો ને તો ઘરની હામી પણ થાય. હા, મારા હાહરાની દીકરી મારા ઘરમાં છે. તમારા બધાના ઘરમાં તમારા હાહરાની દીકરી જઈ છે.
એકવાર તો મારા ઘરના કહે, જો કે બધાને એક જ ઘરના હોય, પણ એકવાર મારા ઘરના મને કહે, અય સાંભળો છો? મેં કીધું આમાં બીજું ઓપ્શન જ ક્યાં છે અમારી પાસે ભલા માણસ. એકવાર મારા ઘરના બહુ રોમેન્ટિક થઈ ગયા. મને કહે તમારે પ્રપોઝ હવે કરવું હોય, પાછું પ્રપોઝ કરવું હોય તો તમે કયા સોંગ ઉપર પ્રપોઝ કરો, કયા ગીત ઉપર પ્રપોઝ કરો? મેં થોડીક વાર તો વિચાર્યું, પછી મેં એને કીધું, મેં કીધું હું તને એક ગીત ઉપર પ્રપોઝ કરું. મને કે ક્યું? મેં કીધું ઇતની શક્તિ હમે દે ન દાતા. હા, પણ ખરેખર લગ્ન અને ચૂંટણી બે હરખા છે. લગ્ન અને ચૂંટણી બે હરખા છે. એમાંય બે બાજુ ઉમેદવારને તૈયાર કરવામાં આવે. હામાં બે બાજુ પક્ષો તૈયાર થાય. જોજો તમે છોકરાઓના લગ્ન તૈયાર થતા હોય ને, આમ વાત હાલતી હોય ને, ખાલી ઘરમાં માગવું આવ્યું હોય ને, તો એમ લાગે કે ઉમેદવારને કેમ આમ ચૂંટણીમાં ઊભો રાખવાનો છે. પછી ધીમે ધીમે કરીને જોવા જાય એટલે આપણે સમજી લઈએ કે ટિકિટ મળી ગઈ. હા, જોવા જાય પછી આપણને લાગે કે ટિકિટ મળી ગઈ. પછી ધીમે કરતાં એના લગ્ન નક્કી થાય, એમ થાય કે ચૂંટણી. હા, પછી એને પાછા રિટર્ન આવતા હોય ને, ગામમાં ઢોલ નગારા વાગતા હોય ને, ચૂંટણીમાં કેમ વિજેતા બન્યા હોય, પછી એમ સરઘસ કાઢે, એમ આ ભાઈના ફૂલેકા નીકળતા હોય. આખા નેતા જેવો માહોલ હોય, વિજેતા બની જાય. 5 વર્ષ થાય ને, 5 વર્ષ પછી ખબર પડે કે કાંઈક કૌભાંડમાં ભાઈ ફસાઈ ગયો છે. એક ભાઈ તો સવારના પોરમાં આધ્યાત્મિક થઈ ગયા. હું કોણ છું, ક્યાંથી આવું છું, ક્યાં જવાનું છે, અને શું કરી રહ્યો છું, અને શું કરવાનું છે, આવું બધું માંડ્યા વિચારવા મનમાં. તા તો રહોડામાંથી અવાજ આવ્યો કે હવે ઊભા તમે 1 નંબરના આરસુડા છો, કોણ જાણે ક્યાંથી આવ્યા છો મારી જિંદગીમાં અણી કાઢવા, અને જેટ ઊભા થઈને નાવા જાવ, તમારે નાવા જવાનું મોડું થાય છે. બધા પ્રશ્નોનો જવાબ મળી ગયા જ્ઞાન સમાન. એટલે તમે મનમાં વિચારો ને, એ ઘરવાળીને ખબર જ નહીં. પણ દુકાને જઈને, કોઈ દુકાનદાર પાસે જઈને કોઈ સિંગ ભજીયા, ચણાની દાળ અને થમ્સઅપની બોટલ આટલું માગો ને તમે, એટલે ઓલો પૂછે ભાઈ કેટલા ગ્લાસ આપું, અને માથે આપણે દારૂ બંધી છે. બોલો. અને આજકાલ તો આ વોટ્સઅપ ને ફેસબુક વાળા એટલા ઉપાડા લીધા છે ને, વાત જવા દો તમે. વોટ્સઅપ તો વોટ્સઅપ છે, એમાં નવા હમણાં તો ગ્રુપ બહુ બને, નવા પાછા વોટ્સઅપના ગ્રુપમાં એડ થયા હોય ને, એનો તો પાછો ઉપાડો અલગ હોય. એક તો નવા એડ થયા હોય ને, જૂના 3 મહિના પહેલાના જૂના મેસેજ દાબ એટલા મેસેજ દાબે આપણે કંટાળી જઈને પાછા મારા દીકરા નીચે લખે એ કે માર્કેટમાં નવું છે, જરૂર ફોરવર્ડ કરજો. અરે ભાઈ તું હુઈ જા ગોદડું હેઠીને. એકવાર તો મારી ઘરવાળીએ મને પૂછ્યું હતું, મને કે તમે મારામાં શું જોઈને લગ્ન કર્યા, શું જોઈને હા પાડી હતી, શું જોઈને લગ્ન કર્યા? મેં કીધું ગાંડી, તારા ઘરવાળાને નાનપણથી રિસ્ક લેવાનો શોખ હતો. એકવાર તો મેં છોકરાઓને પૂછ્યું, મેં કીધું છોકરાઓ ગરોળી કોને કહેવાય? તો કોઈ જવાબ ન આપ્યો. તમારે ભૂરો ઊભો થયો. મને કે સાહેબ હું કહું? મેં કીધું કેજીન. મને કે ગરોળી એ મગરમચ્છનું કુપોષણનું ભોગ બનેલું બચ્ચું છે. મગરમચ્છની કે ઓલાદ છે, પણ કુપોષણના કારણે દબાઈ ગઈ બિચારી. એકવાર તો એક જાડી બાઈ એના ઘરે ચોરી થઈ. જાડી બાઈના ઘરે ચોરી થઈ ને, તો 2 માણસ હતા, અડી કાઢીને ચોરને પકડીને માથે બેસી ગઈ બાઈ. માથે બેસી ગઈને ચોર હાવ ફાફડો થઈ ગયો. એના ઘરવાળાને કે જાઓ જલ્દી જઈને પોલીસને જાણ કરો. એનો ઘરવાળો હળી કાઢતો ગયો, થોડીક વારથી પાછો આવ્યો. કે કાં પાછા આવ્યા? એ કે મારા ચંપલ નથી જડતા. ઓલો ચોર હેઠો પડ્યો બોલ્યો, કે તું મારા ચંપલ પહેરીને જા, પણ જટ કર, પોલીસમાં પકડાવી દે ને, કે આ મારો હા કાઢી નાખશે અહીંયા. 35 કિલો વજન હતું ખાલી બાઈના માથાનું. હિસાબ તો કરો, કેવી ગદેલા જેવી. એકવાર તો મેં છોકરાઓને ગુજરાતીનું વ્યાકરણ ભણાવતા પૂછ્યું. મેં કીધું છોકરાઓ, તેણે વાસણ ધોયા અને તેણે વાસણ ધોવા પડ્યા, આ 2 વાક્યમાં ફેર હું? આ 2 વાક્ય રચનામાં ફેર હું? તેણે વાસણ ધોયા અને તેને વાસણ ધોવા પડ્યા. કોઈ જવાબ ન આપ્યો. અમારો રાજ્ય ઊભો થયો. મને કે સાહેબ હું કહું? મેં કીધું કે મને કે તેણે વાસણ ધોયા ને
એમાં કરતા ક્રિયાનો કરનાર એ છે ને એ વાંઢો છે, અને તેને વાસણ ધોવા પડ્યા એમાં ક્રિયાનો કરનાર પૈણેલો છે. મારા દીકરા ટાબરિયાઓને ખબર પીંડી પડવા આવે, હું ઘરે જોતા હોય ને. એકવાર મેં છોકરાઓને પૂછ્યું, મેં કીધું છોકરાઓ તમારા મમ્મી વાસણ કઈ રીતે સાફ કરે? તો કોઈ કહે ડેટથી કરે ને, કોઈ કહે લિક્વિડથી કરે ને. અમારો ભૂરો માં ઊભો થયો, મને કે સાહેબ તમારો પ્રશ્ન જ ખોટો હે. મેં કીધું કાં? મને કે મમ્મી વાસણ સાફ કરે જ નહીં. મેં કીધું તો? મને કે પપ્પા કરે. ઉગાડી ઘરમાં ભાઈ. એકવાર તો ઘર જેવો ડાયરો છે, પેટ છૂટી વાત કરું, તમે ક્યાંય કોઈને કહેતા નહીં, અને આવું અમે પ્રોગ્રામે કહીશી પાછું. હા, એકવાર તો મારા ઘરના મને કે આટલા બધા વરસાદના તમારું મોડું કેમ થઈ ગયું? આટલા બધા વરસાદના તમે આવો કાયમી વહેલા આવી જાઓ, અને આજ અમુકનો વરસાદ હતો ને તમારું મોડું કેમ થયું? નકર તમે વરસાદના હિસાબે વહેલા આવી જાઓ. મેં કીધું અરે ગાંડી એવું નથી, વરસાદના હિસાબે ભીની સાડીઓનો સેલ લાગ્યો હતો, તો એ જોવામાં જરાક રહી ગયો, તો એ રાજી થઈ ગઈ કે તમારા હાટું એક લઈ આવ્યા. મેં કીધું બધી પહેરેલી હતી. તમે સમજી ગયા, એ હજી નથી સમજી. એકવાર તો એક ભાઈને મેં પૂછ્યું, આ જોક્સ તો જેને સમજાય એને જ સમજાય. એકવાર તો એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ તમારા માથામાં ટાલ છે એ વારસાગત છે? મને કે હા ભાઈ અમારે વારસાગત છે એ કે. મેં કીધું કેમ તમારે વારસાગત છે? મને કે મારા હાહરા નહીં છે. એક દી તો હું સ્કૂલે ગયો ને, પછી ઘરવાળીનો ફોન આવ્યો. મને કે સોરી મારી ભૂલ થઈ ગઈ, આજ પછી હવે આવી ભૂલ કોઈ દી નહીં થાય, અને રડવા માંડી. હવે મેં તમને જે કીધું એ ભૂલી જાઉં, અને હું પણ બધું ભૂલી જાઉં, આપણે હપીને રહી. કોણ જાણે કેના રોંગ નંબર લાગી ગયા છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, કરીને આપણે જ કાપી નાખો. કોઈનો ઘર સંસાર થોડોક દાજવા દેવાય. હમણાં હું અહીંયા શૂટિંગમાં આવતો હતો, તો શૂટિંગમાં આવતો હતો ને તો ટ્રાફિક સિગ્નલ લાગી ગયું. ટ્રાફિક સિગ્નલ લાગી જાય, લાલ લાઇટ થયેલા આપણે બધા બંધ કરી દીધી મેં. પછી એમ કરતાં કરતાં પીળી લાઇટ ને લીલી લાઇટ ને થઈ બધા નીકળી ગયા, પણ એક બેન ન્યા ઊભા રહ્યા. પછી ટ્રાફિક પોલીસવાળાએ આવીને કીધું કે બેન સિગ્નલમાં 3 જ કલર હોય, આમાં હાડી જેવું ન હોય, હવે તમે નીકળો. એકવાર તો એક બેનની ટ્રેનમાં આંગળી આવી ગઈ, આંગળી કપાઈ ગઈ ને પછી એને ટ્રેનવાળા ઉપર દાવો માંડ્યો ને એટલે વકીલ રાખવા પડે ને, વકીલ પાસે ગયા. વકીલ પાસે જઈને કીધું કે મારી ટ્રેનમાં આંગળી આવી ગઈ છે ને મારે ટ્રેનવાળા ઉપર દાવો માંડવો છે. તો કે કેટલાનો દાવો માંડવો છે? તો કે 50,000નો. 50,000નો દાવો માંડવો છે કે. એટલે વકીલ સાહેબે કીધું કે કઈ આંગળી કપાઈ ગઈ ને 50,000નો દાવો થોડોક હોય? અરે એ કે મારી આંગળીની કિંમત 50,000 રૂપિયા હતી કે. તો કે તમને કેમ ખબર મારી આંગળીની કિંમત 50,000? તો કે મારી એક આંગળીએ મારા ઘરવાળા આખાને નચવતી, અને પહેલી તારીખે આમ ખાલી કરું ને એટલે મારા ઘરવાળાનો પગાર 50,000 છે, આમ કરું ને એટલે સીધા કે મારા ખોરાક મૂકી દઉં. હા, એકવાર તો એક મેરેજ ફંક્શન હતું ને, તો એક ઘરવાળી આમ ઊભા હોય ને મેરેજ ફંક્શનમાં તો બધાય, એમાં ઘરવાળીએ ખાલી આમ કર્યું, તાતો એનો ઘરવાળો લટર મોટર થતો આવ્યો. એ કે બોલને ગાંડી શું કામ છે? તો કે કાંઈ નહીં, લગ્નમાં ચેક કરું છું મારી આંગળીની તાકાત ઘટી તો નથી ગઈ ને. એક વાર તો ભાઈ પાનના ગલે ઊભા વાત કરતા હતા, મોદી સાહેબે આ ખાતું આને હોપવું જોઈએ, આ ખાતું ઓને હોપવું જોઈએ, શિક્ષણ ખાતું ઓને હોપવું જોઈએ, માર્ગ મકાન વિભાગ ખાતું ઓને હોપવું જોઈએ. આવી મોટી કરે. એમાં મોટી કરતા હતા ને, એમાં દુકાનવાળાએ ધીમેકથી ચોપડો કાઢ્યો અને કીધું કે લે ભાઈ આ પહેલાં તારા ખાતા ભર, પછી બીજા ખાતાનું કરજો. હા, અમુક હોય જેવી પનોતિયું, માગીને બીડી પીતા હોય ને પાછા માથા જતા મારા દીકરા દેશની સલાહ ઉપાધિ કરતા હોય. અમારા ગામમાં એક છે ગાંડો, મને કે સાહેબ આજે કે મેં કે છે ને જિંગપિંગને પત્ર લખી નાખ્યો. જિંગપિંગને? મને કે હા, કે ચીનના રાષ્ટ્રપતિ જિંગપિંગને પત્ર લખી નાખ્યો. મેં કીધું શું લખ્યું? મને કે ગુજરાતીમાં ચોખ્ખું લખ્યું, ભારતની અણી કાઢવાનું રહેવા દેજે, બાકી મજા નહીં આવે. ભારતની અણી કાઢવાનું રહેવા દેજે, બાકી નહીં મજા આવે. મેં કીધું કાકા પણ એને ક્યાં ગુજરાતી વાંચતા આવડે? મને કીધું તો એનો પ્રશ્ન હે ને. એકવાર તો એક જાહેર સ્પર્ધા યોજાણી. જાહેર સ્પર્ધામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અત્યંત ખુશીને 3 શબ્દમાં વ્યક્ત કરો. અત્યંત ખુશીને ખાલી 3 જ શબ્દમાં વ્યક્ત કરવાની. અત્યંત ખુશી આમ તમને હરખના પાર ન હોય, ઓહો, એને ખાલી 3 શબ્દમાં વ્યક્ત કરવાનો. આખો માહોલ શાંત, બધા મીંડા વિચારવા. એમાં ભૂરો ઊભો થયો. એ કે મને આવડે છે જવાબ,
તો કે બોલ, તો કે પત્ની પિયર ગઈ. માહોલ બધે મીંડો તાલીઓથી વધવધાવા. હો ભાઈ, એકવાર તો મારો મિત્ર છે ને ગાંડો આવ્યો, મને કે સાહેબ બાજુ તો અત્યારમાં બહુ મોટો ખર્ચો થઈ ગયો. મેં કીધું શું થયું? મને કે યાર બહુ મોટો ખર્ચો થઈ ગયો, તમે વાત જવા દો. મેં કીધું પણ તે કર્યું હું? મને કે એક જણાનું મારી પાસે રોતો આવ્યો, એક જણો મારી પાસે રોતો આવ્યો, આવીને મને કે હું અંદરથી હાવ તૂટી ગયો છું. મેં કીધું એમાં તે શું ખર્ચો કર્યો? 50,000 ઉછીના દઈ દીધા? તારી પાસે તો હોય નહીં. મને કે સાહેબ એવું નથી, અંદરથી હાવ તૂટી ગયો તો મેં ચામાં ફેવિક્વિક નાખી, 10 5ની ફેવિક્વિક 5ની ચાન પાઈ દીધી અંદરથી. હવે કે બધું એનું હંધાઈ જાય. હા વાત કરું ને ગાંડો એક દી મારી પાસે, મને કે સાહેબ હું કામ કરીને હાવ થાકી ગયો છું, હાવ કંટાળી ગયો છું. કે મને કંઈક એવું કામ ચીંધો કે બળ બીજા કરે અને પૈસા આપણને મળે. હું જરીક વાર વિચારમાં પડી ગયો કે એવું કયું કામ કે બળ બીજા કરે ને પૈસા એને મળે. પછી મેં એને કીધું ખારી પેટ વિચારીને, મેં કીધું એક કામ કર, તું સુલભ શૌચાલય ખોલી લે, પે એન્ડ યુઝ. હા ત્યાં બળ બીજા કરે, પૈસા આપણને મળે. એકવાર તો એક છોકરી ગઈ લોટવાળાની દુકાને, અનાજ કરિયાણાની. ત્યાં જઈને કે આટો છે? ઓલો દુકાનવાળો કે મારામાં તો છે, તારામ છે? તો કે એમ નહીં, ઓલો આટો છે? તો કે હા પતંજલિનો છે. તો કે મારે પતંજલિ નહીં, મારે તો આશીર્વાદ જોઈએ. તો દુકાનદાર કે બેટા સદા સુહાગન રે. બોલ ઓલા આશીર્વાદ દઈ દીધા. પણ હું વાત કરું ને અમાર ગાંડો, એ ગાંડો મેં એક દી જોયું, સવારના પોરમાં ઘડીક થાય તો પીપળના ઝાડ ઉપર ચડે અને ઝાડ ઉપર ચડીને કબૂતરનો માળો ચકલીના માળા મૂકે, ચકલીનો માળો કબૂતરના માળાની જગ્યાએ મૂકે. આવી રીતે કરે. એટલે મેં એને હેઠો ઉતાર્યો, હેઠો ઉતર હેઠો. શું કરતો હતો? મને કે સાહેબ તમને ના ખબર પડે, આ બધી આધ્યાત્મની વાતું છે. મેં કીધું શું? મને કે તમને ના ખબર પડે, આ બધી આધ્યાત્મની વાતું છે, આ તો ઊંચા જ્ઞાનની વાતું છે. મેં કીધું તું પણ કરતો તો હું? મને કે આપણા ગામમાં સપ્તાહ નથી બેઠી? હા. મને કે તે બાપુએ કીધું છે કે રોજ સવારમાં ઉઠીને 8 માળા ફેરવવા. મેં કીધું કોડાઈ પારાની માળા છે, તું આ પંખીના માળા ફેરવા. એકવાર તો મેં મારી ઘરવાળીને કીધું, મેં કીધું એક કામ કર, મારા માટે જોરદાર ગરમા ગરમ ચા બનાવી આવ. તો એ હળી કાઢતી આવી સીધી તોપડી હાથમાં, ને એક હાથમાં હાણચીને એક હાથમાં ગયણીને લઈને. મને કે આ મોઢું ખોલો. મેં કીધું પણ કાં? મને કે સીધી રેડી જ દેવી આવી. અમારા એક મિત્ર છે, હાસ્ય કલાકાર છે. મને કે વિશાલભાઈ મારે બહુ દુઃખ છે, 45 વર્ષની ઉંમર થઈ ગઈ, મારા લગ્ન નથી થયા. મેં કીધું તો હવે તો ભાઈ ગોય, આમાં કલાકારને કોઈ દીકરી ન દે કદાચ. મને કે મારે બહુ દુઃખ છે, બધા એમ કહેતા હોય કે હસી તો ફસી, લડકી હસી તો ફસી. હું એ કે આખી રાત ડાયરા કરીને હજારોને હસાવું છું, મારા જીવનમાં કોઈ ન ફસી. એકવાર તો એક પોલીસવાળા સાહેબે એક બેનને રોક્યા કે બેન એક્ટિવા ઉપર એલ લખ્યું છે, મતલબ એમ કે તમે લર્નિંગ લાયસન્સવાળા છો. વાહે સાચા લાયસન્સવાળો ઓરિજિનલ લાયસન્સવાળો માણા ક્યાં? ઓલા બેન એક્ટિવા આગતા ત્યાં લગભગ તો વાહે જ બેઠા હતા, કયા નીકળી ગયા કંઈ ખબર ન પડી. હા અમારો ગાંડો છે ને, એકવાર મારી પાસે ઢીંગર ટિકિટ નાખતો મને કે સાહેબ આજ મેં સંશોધન કર્યું. મેં કીધું શું સંશોધન કર્યું? મને કે ચીનમાં છે ને સાહેબ, ચીનમાં એ કે છોકરાઓના નામકરણ કઈ રીતે થાય તમને ખબર? રાશિ પ્રમાણે ન થાય. મેં કીધું તો? મને કે એનું જન્મ થાય ને એટલે કોઈ પણ એક સ્ટીલનું વાસણ લઈને પછાડવામાં આવે. મેં કીધું પછી? મને કે જે અવાજ આવે ને એનું નામ ટિંગ ટોંગ ટાંગ, ટાંગ ટુંગ ટિંગ, ટિંગ ટાંગ. અને તમે જોજો ચીનીના નામ એવા. એકવાર તો એક ભાઈ કપડાં ધોતો હતો, એટલે ત્યાંથી બાજુવાળા ભાભી નીકળ્યા તો જોઈ ગયા. એટલે એને કીધું કે ભાઈ છગનભાઈ તમે આ કપડાં હાથે ધોવો છો, એના કરતાં લગ્ન કરી લ્યો. લગ્ન? છગનભાઈ કે આપણે એ કાંઈ નથી કરવું હો, આપણા એકના કપડાં ધોવાની જ તેવડ છે, મેં જોયા છે મારા ભાઈને. એક દિવસ અમારો ગાંડો નાચતો આવ્યો. મેં કીધું એલા હું મને કે સાહેબ ઘરે બોર્ડ મારી દીધું, વાઘથી સાવધાન. મેં કીધું પણ ગાંડા વાઘથી સાવધાન, તે ક્યાં વાઘ પાડ્યો હે? મને કે નહીં, પછી બપોર વચાલે હુવા નથી દેતા. મેં કીધું પણ તને એટલા બધા માણસો ક્યાં મળવા આવે? મને કે મળવાવાળા નહીં, ઉઘલાણીવાળા. એટલે કે બોર્ડ મારી દીધું વાઘથી સાવધાન, નો એન્ટ્રી બપોર વચારે. એકવાર તો અમારો ગાંડો બેંકમાં ઇન્ટરવ્યૂ દેવા ગયો, બેંકમાં.
બેંકમાં ઇન્ટરવ્યૂ દેવા ગયો એટલે બેંકવાળાએ પૂછ્યું, કેશિયર તરીકેનું ઇન્ટરવ્યૂ હતું, એટલે બેંકવાળાએ પૂછ્યું કે ભાઈ તમને શું અનુભવ છે, તમને આ પૈસા સાચવવાનો અનુભવ શું છે તમને? એ કે અનુભવમાં એવું છે કે ગામમાં કોઈ પણ લગ્ન હોય ચાંદલો તો ભાઈડો જ લખે. એકવાર તો એક માલિકે એના નોકરને કીધું, એ કે તને એલા કીધું તું ને કે હરીશભાઈને ત્યાં પેકિંગ આપી આવજે, આ પેકેટ આપતો આવજે. કેમ હરીશભાઈને ત્યાં ન આપવા ગયો? તને બપોરના 12 વાગ્યાનો મોકલો તો 4 વાગી ગયા. એ કે હું હરીશભાઈને ઘરે ગયો તો, પણ ત્યાં લખ્યું તું સાવધાન, અહીં કૂતરાઓ રહે છે. મને એમ કે કૂતરાઓ રહેતા છે, હરીશભાઈ તો નહીં રહેતા હોય કરીને હું તો આવતો રહી. એકવાર તો મારા ઘરના મને લઈ ગયા કે હાલો કાંઈક તમને બતાવું. મેં કીધું શું છે? બારી પાસે લઈ ગયા. બારી પાસે જોઈને મને કે જો વાં પેલા ઝાડ ઉપર જુઓ. એ કે મેં કીધું શું છે? મને કે જો કેવા કબૂતર ને કબૂતરી બે હપીને રહે છે, એકબીજાની ચાંચમાં ચાંચ નાખીને બેઠા છે. તમે ખાવ ઠોબારા હો, મને કોઈ દી આવો પ્રેમ કર્યો? પછી મેં એને કીધું ગાંડી તે આ કબૂતર ને કબૂતરી કેદી જોયા? મને કે 2 કલાક પહેલાં. મેં કીધું હું અઠવાડિયાથી જોઉં છું. કબૂતર એકનું એક છે, કબૂતરી રોજ ને રોજ બદલે છે. પછી વેણું માર્યું. એકવાર તો એક ભાઈની પત્ની શાકભાજી લેવા ગઈ, ડુંગળી લેવામાં બહુ લપ કરતી હતી, ભાવતાલમાં બહુ મગજમારી કરી. એટલે એના ઘરવાળાએ કીધું, એ કે હાલ હવે જલ્દી કરીને ઉતાવળ રાખ, મારે મોડું થાય છે. એ કે ના હો, શાકભાજીમાં હું ઉતાવળ નહીં રાખું. ઉતાવળમાં મેં તમને હા પાડી દીધી, હજી પસ્તાવશું. મને બકાલામાં હવે મારે ખોટ નથી ખાવી. બોલો, એને બકાલામાં ખોટ ખાવી પસંદ નથી. એકવાર તો એક જણો ડૉક્ટર સાહેબ પાસે ગયો. એ કે ડૉક્ટર સાહેબ મને અજીબ બીમારી થઈ ગઈ છે, આખી દુનિયા બોલે એ સંભળાય, મારી ઘરવાળી બોલે ને મને સંભળાતું જ નથી. કે ગોજાણી અજીબ પ્રકારની બીમારી થઈ ગઈ. ડૉક્ટર સાહેબ કે ગાંડા, આને બીમારી ન કહેવાય, વરદાન કહેવાય, વરદાન. આની દવાઈ ન હોય, જા ને જલસા કર. હમણાં મારી ઘરવાળી પિયર ગઈ, 8-10 દિવસ રોકાણી. પછી મને ફોન આવ્યો, મને કે તમને મારી યાદ નહોતી આવતી? મેં કીધું યાદ તો બહુ આવતી હતી. મને કે તમને મારી યાદ આવે તમે શું કરતા હતા? મેં કીધું તારી બહુ યાદ આવે ને તો તારા મેસેજ વાંચતો હતો, તને જોવાનું મન થાય ને તો તારો ફોટો જોતો હતો. મને કે તમને મારો અવાજ સાંભળવાનું મન નહોતું થતું? મેં કીધું એ થતું હતું ને. તો કે ત્યાં શું કરતા હતા? મેં કીધું હડકાયા કૂતરાને એક પથ્થર મારતો હતો. હમણાં એક મારો મિત્ર છે ને, વાત કરું ને, ગાંડો લંગડાતો આવ્યો. એટલે મેં કીધું એટલે શું થયું? મને કે સાહેબ બહુ માર્યો. મેં કીધું પણ થયું હું? મને કે આ દુનિયામાં કોઈની મદદ કરવા જ ના દેવાય. કે આપણે એક તો મદદ કરવાની, માળે ખાવાનો. મેં કીધું પણ આખી ઘટનાની વાત કરી તો અમને ખબર પડે ને કે થયું છે હું. મને કે એમાં એવું થયું, એક મકાનમાં છે ને આગ લાગી હતી, આગ. પછી એ કે મેં 5 જણાને બચાવ્યા આગમાંથી, કે બહાર કાઢ્યા, 5 જણાને બહાર કાઢ્યા. મને કે તોય મને માયલો. બોલો. એટલે હું વિચારમાં પડી ગયો, તમે વિચારમાં પડી ગયા કે આગમાંથી 5 જણાને બહાર કાઢ્યા તોય આને માર્યો. મેં કીધું કોડા તો તારે પૂછાય નહીં કે મને શું કરવાને મારો છો? એ કે મેં પૂછ્યું તો સાહેબ, એને એવું કીધું કે ફાયર બ્રિગેડવાળા હે. આપણને કે ફાયર બ્રિગેડમાં ખબર ના પડે. મેં કીધું કોડા આગ ઠારવાવાળા હતા, એને તો બહાર કાઢી ગયો. હમણાં હોળીનો તહેવાર ગયો, આખી સોસાયટી આડાવડા બધા રંગ ઉડાડતા હતા. મને બધા રંગ ઉડાડવા આવ્યા, આખી સોસાયટીએ મને રંગી નાખ્યો. અને બાજુવાળા મધુભાભી આવ્યા ને ત્યાં મારી ઘરવાળી બોલી કે હા એને શરદી છે. બોલો, મને કઈ શરદી થઈ ગઈ એ મારા ઘરનાને ખબર. એકવાર તો એક ગામના શેઠ નર્કમાં ગયા, નર્કમાં. એટલે ત્યાં બીજા ગામના હોય ને એ જોઈને અચંબિત થઈ ગયા કે શેઠ તમે અહીંયા નર્કમાં, તમે તો આજીવન કોઈ દી ખોટું કામ નથી કર્યું, પુણ્યશાળી આત્મા છો, હંમેશા બધાની મદદ કરી છે, અને તમે તો બહુ સારામાં સારા માણસ છો, તોય તમે નર્કમાં કેમ? શેઠ કે એમાં એવું કાંઈ નથી, હું ખોટું બોલતો ને એટલે નર્કમાં છો. પણ કે 1-2 વાર ખોટું બોલ્યા જ વાંધો નહીં. અરે કે એમને હું રોજ સવારમાં ઉઠીને પહેલાં ખોટું બોલતો, એટલે કે હું નર્કમાં છું. પણ કે તમારે એવું બધું ખોટું બોલવાનું કારણ શું? એ કે તમારી શેઠાણીના કારણે. એટલે કે પણ શેઠાણી શું? તો કે રોજ સવારમાં તૈયાર થઈને મને પૂછે હું કેવી લાગુ છું. હા, તમારી સમજદારી માથે મને માન છે, અડધો જોક્સ આખામાં સમજી જાઉં છું. હા, અને ખરેખર આપણે બધા લગભગ આવું ના રહ્યું તો આપણે બધા એવા ત્યાં જ ભેગા થાવું. હું કેવી લાગુ છું, એક જ પ્રશ્ન પથારી ફેરવી નાખી.
હમણાં તો આ ફેસબુકનો મેં વાત કરી, ફેસબુકનો બહુ જમાનો છે. ફેસબુકમાં બે નવી હગાઈ થઈને એ પાછા ફરવા જાય એનો વાંધો નહીં, પણ ત્યાં મારા દીકરા પાછા ફેસબુકમાં સ્ટેટસ મૂકે, સ્ટોરી મૂકે. એમાં એક નવું કપલને એક નાળિયેરમાં 2 સ્ટ્રો નાખીને 2 માણા પીતા હતા અને એવો ફોટો એને ફેસબુકમાં મૂક્યો. હવે એ ફોટો છોકરાના બાપાએ જોયા ભેગો જ છોકરાને ફોન કર્યો કે બેટા કરકસર કે લોભ કરવાની કાંઈ જરૂર નથી, એક જ નારિયેલમાં 2 ભૂંગળીયું નાખીને નહીં પીવાનું, બે તમે તમારા નોખા નારિયેલ લઈને પીઓ, તમારો બાપ હજી બેઠો છે, 70 વીઘા જમીન છે. હા, ભાભાવને રોમાન્સમાં શું ખબર હોય બિચારાઓને. હમણાં મારો એક મિત્ર છે ગાંડો, એની વાત કરું. હમણાં હેરાન થતો હોય. મેં કીધું શું છે? મને કે સાહેબ હાવ હેરાન ગતિ છે. મેં કીધું કાં? મને કે હમણાં કે આ પ્લાસ્ટિક બંધ થયું ને, જબલા બંધ થયા ને. મેં કીધું હા. તો કે હું દૂધ લેવા જઈને લોટો લઈને જતો હતો, પોલીસવાળા પકડી ન જાય એની બીકે હું લોટો લઈને દૂધ લેવા જતો હતો. મેં કીધું પછી? મને કે પછી કાંઈ નહીં, મ્યુનિસિપાલિટીવાળા પકડી ગયા. મેં કીધું એ કઈ રીતે? કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઘર મેં શૌચાલય. એક ભાઈએ તો એના હાહરાને ફોન કર્યો. એ કે તમે છે ને બહુ ખરાબ માણસ છો. એ કે કાં? એના હાહરા કે કાં? એ કે તમારા ઘરમાં રસગુલ્લા પડ્યા હતા અને મને વડાપાઉં બટકાયું. એને સસરા કાંઈ સમજ્યા નહીં. એ કે તમે મારી સાડી હમું જુઓ ને મારી ઘરવાળી હમું જુઓ. મારી પત્ની હમણાં પિયર ગઈ હતી ને, તો પિયરથી અઠવાડિયું રોકાઈને પાછી આવીને એટલે મેં દરવાજો ખોલીને હું તો જોરથી માંડ્યો હસવા. હા વાહ, વેલકમ. હા. તો મને કહે કેમ આટલું બધું હસો છો? મેં કીધું કાંઈ નહીં ભલા માણા, મુસીબત વડીલો કહી ગયા છે કે મુસીબત આવે ને તો એને હસતા સ્વીકાર કરી લેવાની. એકવાર તો એક બેન એક હાંડળાને ખૂટિયાને ઘીવાળી રોટલી ચોપડીને ખવડાવે. ઘીવાળી રોટલી ચોપડીને હાંડળાને ખવડાવે, સાંઢને. એટલે ત્યાંથી રોજ નહીં ખવડાવે. એટલે ત્યાંથી કોઈક ભાઈ નીકળ્યા એને કીધું કે આ જુઓ બેન, આ ગાય નથી, ગાય માતા નથી, આ સાંઢ છે. આને કે તમે રોજ રોટલી ચોપડીને ખવડાવોમાં આ પછી ફાટીને ધુવાડે જાહે. એ કે તમને ન ખબર હોય ભાઈ, મારા ઘરવાળા છે ને હાડકાના ડૉક્ટર છે. આ જોક્સ જેને નથી સમજાણો ને ભાઈ, એના પૈસા બટકી ગયો. એકવાર તો એક લગ્ન પૂરા થઈ ગયા ને પછી જે વરરાજો હતો ને, એ બ્યુટી પાર્લરવાળા બેન પાસે ગયો લગ્નના 2 દિવસ પછી, અને એને iPhone 7 ગિફ્ટમાં આપ્યો. બેન તો રાજીના રેડ થઈ ગયા અને એ તો ગિફ્ટ દઈને નીકળી ગયો. પછી બ્યુટી પાર્લરવાળા બેને ફોનનું ખોખું ખોલ્યું iPhone 7નું, તો અંદરથી નોકિયાનું 1100 નીકળ્યું અને ભેગી એક ચિઠ્ઠી હતી, સેમ ફિલિંગ હિયર, અમને પણ આવો જ અનુભવ થયો. હા, બ્યુટી પાર્લરવાળા ઘણા બટકાવી દે ને. હમણાં એક બેન બ્યુટી પાર્લર કરાવ્યું, એટલો મેકઅપ કરાવ્યો, ઘરે આવ્યા કોઈ ઓળખું નહીં. એટલો મેકઅપ કરાવ્યો, ઘરે આવ્યા કોઈ ઓળખું નહીં. ઘરવાળો રાજીના રેડ થઈ ગયો. એ કે આવો ક્યાં ગામના ગોરી? પછી એને કીધું તમારી જ છું. અવાજ ઉપરથી પકડવી પડી. એકવાર તો મારા ઘરના બહુ રોવા માંડ્યા. મેં કીધું કેમ રડસ? રડતા મને કહે કે આ બાજુવાળા મધુભાભીએ મને ગાંડી કીધી. મેં કીધું ગાંડી શાંત થા, એમાં કાંઈ રોવાનું ન હોય, અને હવે તું હાવ છાની રહી જા, એવું તો હાલ્યા રાખે. હાલે પાણી પી લીધું. પાછી મને કહે કે તો મને ગાંડી કીધી તો હવે મારે શું કરવું? મેં કીધું તું એ કાંઈ વિચારમાં, અને એટલું વિચાર કે એને ખબર કઈ રીતે પડી. મેં એકવાર છોકરાઓને પૂછ્યું, મેં કીધું છોકરાઓ હોળી અને ધૂળેટીમાં શું ફેર? મને કે સાહેબ આપણે 1 દિવસ રમીને 1 દિવસ એ ધૂળેટી, અને પછી જે રમતા હોય ઘરવાળા એની પત્ની જોઈ જાય અને આખું વરહ ઘરમાં હાલે ને એ હોળી. આ એકવાર તો મારો ગાંડો આવ્યો. મને કે સાહેબ સાડીમાં ઘરવાળીમાં શું ફેર? મેં કીધું આપણી પત્ની હોય એ ઘરવાળી અને એની બેન નાની હોય એ સાડી. મને કે એવું નથી, બીજું એક છે, બુદ્ધિ મારો બુદ્ધિ. એટલે મેં કીધું તો તું કે? મને કે હજી બૂટ હંકલે ને, આપણા લગ્ન થતા હોય ને બૂટ હંકલે ને એ સાડી, અને જે છૂટું બૂટ મારે ને એ કે ઘરવાળી. મને એકવાર છોકરાએ પૂછ્યું, મને કે સાહેબ હું તમને કુખાડું પૂછું? મેં કીધું પૂછજી ને. મને કે સાહેબ આપણે એવી કઈ વસ્તુ છે કે શરીરમાંથી કાઢી
રમાડી અને ફેંકી દઈ. હું વિચારમાં પડી ગયો કે એવી કઈ વસ્તુ છે કે શરીરમાંથી કાઢી રમાડીને ફેંકી દઈ. મેં કીધું મને તો નથી આવડતું, તું કહેજી. મને કે સાહેબ ગુંગો. શરીરમાંથી કાઢી રમાડી ફેંકી દઈ. એકવાર એક છોકરાએ મને પૂછ્યું હતું, મને કે સાહેબ એવી કઈ વસ્તુ છે ગરીબ લોકો ફેંકી દે, અમીર લોકો ખીચામાં રાખે. મેં કીધું એવું તો કોઈ દી હોય જ નહીં. મને કે સાહેબ ગરીબ લોકો ફેંકી દે ને અમીર લોકો ખીચામાં રાખે. મેં કીધું તું કહેજે. મને કે સાહેબ સેડા, ગરીબ પાસે કાંઈ રૂમાલ હોય ને તો કરીને કે ફેંકી દે, અમીર લોકો પાસે રૂમાલ હોય ખેંચી નાકમાંથી સાફ કરી ખીચામાં રાખે. એકવાર તો એક ચોર ચિંદી બજારમાંથી એક ચોર છે એ એક બેનના ગળામાંથી હારની ચીલ ઝડપ કરીને વયો ગયો, હાર લઈને વયો ગયો ચોરી કરીને. એ બેન બીજે જે દુઃખી થઈ ગયા એટલે મેં એને કીધું, મેં કીધું બેન તમે દુઃખી થાવમાં એ તો છાપામાં આવી ગયું છે અને હારે તમારો મળી જાય અને આમે તમારા હારનો તો વીમો ઉતારેલ હતો, ઉપાધિ કરોમાં. મને કે ઉપાધિ નથી કરતી વિશાલભાઈ, છાપામાં વાંચો તો ખરી શું આવ્યું છે. મેં છાપામાં વાંચ્યું, એમાં લખેલું હતું વૃદ્ધાના ગળામાંથી હાર ચોરાયો. પણ આપ બધાએ મને શાંતિપૂર્વક સાંભળો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. ધન્યવાદ.